टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિકા આપની સાથે. ઓગસ્ટ મહિનાનો છેલ્લો દિવસ ને સપ્ટેમ્બર મહિનાનો સિરીઝનો પહેલો દિવસ આજે આપણને જોવા મળવાનો છે. હવે કયા સંકેતો છે શરૂઆત કરી લઈએ ટોપ હેડલાઇન્સથી. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈની કેશ અને વાયદા બજારમાં મોટી વેચવાલી. લોંગ શોર્ટ રેશિયો ફરી 9% નીચે સરક્યો. ગઈકાલે યુએસ માર્કેટમાં રહી શાનદાર તેજી. સપ્ટેમ્બર સિરીઝની શરૂઆતમાં ગિફ્ટ નિફ્ટીથી મામૂલી મજબૂતીના સંકેત. ડાઉ ફ્યુચર્સ 60 અંક નીચે તો એશિયન માર્કેટમાં મિક્સ કામકાજ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 48મી એજીએમ પર આજે બજારની નજર. રિટેલ અને ટેલિકોમ કારોબારના આઈપીઓની ટાઈમલાઈન પર રહેશે નજર. સાથે ગ્રીન એનર્જીના વિસ્તાર રોડમેપ પર પણ રહેશે નજર. આજથી સપ્ટેમ્બર સિરીઝની શરૂઆતમાં 8 શેર વાયદા બજારમાંથી થશે બહાર. એબીએફઆરએલ, અદાણી ટોટલ ગેસ, આઈઆરબી ઇન્ફ્રા, જેએસએલ, ગ્રેન્યુઅલ, સીએસસી, પુનાવાલા ફિનકોપ, એસજેવીએનમાં નહીં થાય હવે એફએન્ડોમાં કારોબાર. મેડિસિન અને ટેક્સટાઇલ સેક્ટરને જીએસટીમાં રાહત સંભવ. દરેક મેડિસિન અને ડ્રગ્સ પર 5% જીએસટી કરવાની જીઓમની સજેશન. રેડીમેડ ગાર્મેન્ટ અને સાથે ફૂટવેર પર પણ 5% જીએસટી થઈ શકે છે. તો જુલાઈ અને સાથે સાથે ઓગસ્ટ મહિનાની જે એક્સપાયરી હતી એ તો સારી જોવા મળી નહીં. ચાર્ટ પર પણ જે સેટઅપ હતું નેગેટિવ જોવા મળે. પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાનું આપણે જોઈએ હિસ્ટોરિકલ તો આપણને 4 અઠવાડિયે તો વેચવાલી જોવા નથી મળી. પાસમાં ક્યાંક ને ક્યાંક બાઉન્સ બેક જોવા મળે છે. અને હવે જે રીતે આપણને ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. એક બાજુ એફઆઈ અને તમે જો એફઆઈ સાથે સાથે ડીઆઈ બંને વચ્ચે ફાઇટ જોવા મળી છે. એફઆઈ વેચી રહ્યા છે, ડીઆઈ ખરીદી રહ્યા છે. હવે જરૂર છે એફઆઈને થોડા શોર્ટ કવર કરવાની. તમે જો વચ્ચે 1-2 દિવસ કર્યા પરંતુ ફરીથી હવે તેઓ 9%ની નીચે જતા રહે છે. નો ડાઉટ ચિંતાનો વિષય છે કારણ કે તમે જો આ અઠવાડિયે આપણને સેન્સેક્સની એક્સપાયરી, નિફ્ટી એક્સપાયરી બંને ભારે વેચવાલી સાથે જોવા મળી છે. એટલે શું સેટઅપ બની રહ્યું છે એની ઉપર તો નજર કરીશું નિફ્ટી બેંક નિફ્ટી. પરંતુ એફઆઈ અને ડીઆઈની ઉપર નજર કરી લઈએ કે ગઈકાલે જ્યારે નિફ્ટીની એક્સપાયરી હતી ત્યારે એમના દ્વારા કઈ રીતે અહીંયાથી એક્સચેન્જ જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં એફઆઈનો આપણે ચાર્ટ સેટઅપ અહીંયાથી નજર કરીએ એની પહેલાં એક વખત આપણે ગિફ્ટ નિફ્ટીના હોય તે પણ આપણે એક વખત બતાવી દઈએ. અત્યારે હાલ તમે જો તો ગિફ્ટ નિફ્ટીમાં આપણને 24 પોઈન્ટની મજબૂતી આપણને ત્યાં જોવા મળી રહી છે. ડાઉ ફ્યુચર્સ તમે જુઓ તો 60 અંક નીચે છે અને નેસ્ડેક ફ્યુચર્સમાં પણ મામૂલી આપણને કમજોરી જોવા મળી રહી છે. આવો અહીંથી એફઆઈડીઆઈ એક વખત આપણે નજર કરી લઈએ. એફઆઈડીઆઈ આપણે લઈને આવો સૌથી પહેલાં ચાર્ટ. તો એફઆઈમાં તમે નજર કરો તો તમને કેશ માર્કેટમાં 3,856 કરોડની વેચવાલી કરવામાં આવી છે. એટલે હજુ પણ એમના દ્વારા કેશ માર્કેટમાં વેચવાલી યથાવત જોવા મળી રહી છે, ઓલમોસ્ટ 3900 કરોડ. પરંતુ સામે ડીઆઈએ સતત ફાઇટ આપી રહ્યા છે. તમે જુઓ તો ઓવરઓલ આખો ઓગસ્ટ મહિનો માત્ર એક દિવસ હતો કે 300-350 કરોડ આજુબાજુ તેમણે વેચવાલી કરી. પરંતુ દરેક દિવસ તમે જોશો તો તેઓ મજબૂતી સાથે ક્લોઝ થયા છે. એટલે કે મજબૂતી સાથે તેઓ ખરીદી કરી રહ્યા છે. એફઆઈ વેચી રહ્યા છે, સામે ડીઆઈ છે જે ફાઇટ આપી રહ્યા છે માર્કેટને બચાવવા માટે. અને ગઈકાલે પણ તમે જુઓ 6,920 કરોડનું એમના દ્વારા કેશમાં ખરીદી કરવામાં આવી. અને એ જ કારણથી માર્કેટમાં ક્યાંક ને ક્યાંક આપણે ન્યૂનતમ સ્તરે નો ડાઉટ આપણે લો ઉપર જ બંધ થયા છે. 500નું લેવલ જે મહત્વનું બ્રેક થયું છે. પરંતુ જો આ ડીઆઈથી ખરીદી ના કરી હોત તો આંકડો વધારે આપણને નીચે જોવા મળ્યો. એટલે આપણે ઓલ થેન્ક્સ ટુ ડીઆઈ. હવે વાત કરીએ એફઆઈને ઇન્ડેક્સ ફ્યુચર અને ઓપ્શનની. ઇન્ડેક્સ ફ્યુચર નજર કરો 2,868 કરોડની વેચવાલી જોવા મળી છે. એટલે કે કેશ માર્કેટમાં પણ એમના દ્વારા વેચવાલી જોવા મળી છે. ફ્યુચર્સમાં પણ તમે જો વેચવાલી જોવા મળી છે. અહીંયા 3,856 કરોડ અને અહીંયા તમે નજર કરો તો 2,868 કરોડની વેચવાલી એમના દ્વારા જોવા મળી રહી છે. સેગમેન્ટ વાઇઝ નજર કરીએ સૌથી પહેલાં નિફ્ટીમાં નજર કરો 2,644 કરોડ. સ્વાભાવિક છે કે અહીંયા મંથલી એક્સપાયરી હતી એટલે આંકડો થોડો મોટો છે. પરંતુ બેંક નિફ્ટી પણ આપણે હાઇલાઇટ કરવું જોઈએ. બેંક નિફ્ટીમાં આંકડો કેમ એટલો મોટો છે? કારણ કે બેંક નિફ્ટીમાં પણ આપણને એક્સપાયરી છે. જો આંકડો મોટો હોવો જ જોઈએ તો સ્વાભાવિક છે કે બંનેમાં હોવો જોઈએ. પરંતુ નિફ્ટી જે છે તમે જો અહીંયા વધારે વેચવાલી જોવા મળી છે. બેંક નિફ્ટીમાં એટલી કોઈ ખાસ નથી, 42 કરોડની જ છે. એફઆઈ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ નજર કરો ત્યાં 25 કરોડની વેચવાલી છે. ઇવન મિડ કેપ સ્મોલ કેપ તમે જો ગઈકાલે તમને આપણને ખ્યાલ છે કે જે ઘટાડો માર્કેટમાં જોવા મળ્યો એમાં મિડ કેપ અને સ્મોલ કેપ
કેપ પણ સામે લેતા અને આંકડો પણ આપણને જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડ કેપ સિલેક્ટ તમે જો 151 કરોડના ફ્યુચર્સ તેઓ અહીંથી વેચ્યા છે ગઈકાલે. એટલે આપણને જે આંકડો જોવા મળી રહ્યો છે એ આપણને એક નેગેટિવ મિડ કેપ તરફથી જોવા મળી રહ્યો છે અને નિફ્ટી તરફથી વધારે જોવા મળી રહ્યું છે. એટલે આ બે હાઇલાઇટ પોઈન્ટ છે કે જેને આપણે અહીંયાથી ખાસ કરીને હાઇલાઇટ કરવા જરૂરી છે. એટલે કે આપણે અહીંયાથી વાત થઈ કે નિફ્ટી અને સાથે સાથે નિફ્ટી મિડ કેપ સિલેક્ટ કે જ્યાં તેઓ અત્યારે હાલ વધારે નેગેટિવિટી જોવા મળી રહી છે હાલ એઝ ઓફ નાઉ ડેટા પ્રમાણે. ઓપ્શનમાં તમે નજર કરો ત્યાં પણ વેચવાલી જોવા મળે છે 3737 અહીંયાથી આપણને જે આંકડો જોવા મળ્યો છે આ પણ નિરાશાજનક જોવા મળી રહ્યો છે. આવો એક વખત ડિટેલ્સમાં જોઈ લઈએ. નેક્સ્ટ આપણે લઈને આવો તો તમે ઇન્ડેક્સ ઓપ્શનમાં તમે આંકડો નજર કરશો તો નજર કરો 3737 કરોડ એમના દ્વારા વેચવાલી કરવામાં આવી. તેમાં સારી વસ્તુ એ છે નિફ્ટીમાં તેઓ ઓપ્શન ખરીદીને ગયા છે એટલે હેજ કર્યું છે. હવે આપણને આઈડિયા આવ્યો. પહેલાં આપણે ફ્યુચર્સ જોયું તેમાં શું છે 2400 કરોડની વેચવાલી, પરંતુ સામે તેઓ ઓપ્શન ખરીદીને ગયા છે 1154 કરોડના. એટલે તેઓ અહીં થોડુંક બેલેન્સ કહી શકાય કેમ કે 60-70% તો વેચવાલી તરફ, પરંતુ 30% તેઓ હજુ પણ થોડું પોઝિટિવ છે એટલે કે હેજ કરીને ગયા છે નિફ્ટીમાં સ્પેસિફિક. પરંતુ બેંક નિફ્ટી હાઇલાઇટ કરો. બેંક નિફ્ટીમાં ફ્યુચર્સ તેઓ નહીં, તેઓ નેગેટિવ વધારે ઓપ્શનને લઈને છે. ઓપ્શન તેઓ વધારે સેલ કરી ગયા છે 4428 કરોડનો આંકડો આપણને અહીંયા જોવા મળે છે. એટલે અહીંયા આપણને વધારે નેગેટિવિટી જોવા મળી છે. ફાઇનાન્શિયલ સર્વિસીસમાં વેચવાલી છે. મિડ કેપ સિલેક્ટ તેઓ અહીંયા પણ સેમ નિફ્ટીની જેમ હેજ જોવા મળી રહ્યું છે. એટલે કે ફ્યુચર્સ તમે જો ઇન્ડેક્સ ફ્યુચર્સ નિફ્ટી અને મિડ કેપ બંનેમાં તેઓ વેચી ગયા છે, જ્યારે ઓપ્શન તમે જો તો નિફ્ટી અને મિડ કેપ બંને તેઓ ખરીદીને ગયા છે. એટલે અહીંયા સ્વાભાવિક છે કે થોડું વેચ છે, પરંતુ બેંક નિફ્ટી છે ત્યાં હજુ પણ તેઓ નેકેડ છે. ફ્યુચર્સ પણ વેચ્યા છે, ઓપ્શન પણ તમે જો 4428 કરોડનો એટલે કે આંકડો મોટો જોવા મળી રહ્યો છે. અને તમે જો નિફ્ટી નેક્સ્ટ 50 એટલે ત્યાં આપણને 86 કરોડની મામૂલી વેચવાલી છે. સ્ટોક ફ્યુચર્સ ઉપર નજર કરો ત્યાં પણ એક્સપાયરી હતી આપણને ગઈકાલે તે 1312 કરોડની વેચવાલી આપણને ત્યાં પણ જોવા મળી રહી છે. અને લાસ્ટ નિફ્ટી સ્ટોક ઓપ્શન જો તો એમાં પણ વેચવાલી છે 3225 કરોડ. એ જ કારણે આપણને જો આંકડો અહીંયા ગ્રીન હોત તો આવતીકાલે આવી દશા ના હોત. બંને વેચવાલી જોવા મળી છે સ્ટોકમાં, ફ્યુચર્સ અને ઓપ્શન બંને. અને એ જ કારણથી આપણે ગઈકાલે મિડ કેપ અને સ્મોલ કેપ પણ તમે 1.5%થી 1.5%ના ઘટાડા સાથે આપણે ક્લોઝિંગ થયું હતું. એટલે ઓવરઓલ જે આંકડો જોવા મળ્યો છે હજુ પણ નેગેટિવિટી જોવા મળી છે. ઇન્ડિયા વિક્સ કે જેમાં કોઈ ખાસ એટલો કોઈ વધારો છે નહીં, એટલે સ્વાભાવિક છે કે હાલ એટલું ઇમ્પોર્ટન્સ આપણે એને આપવાની જરૂર નથી. પરંતુ જે હાઇલાઇટ પોઈન્ટ છે એઝ ઓફ નાઉ આપણને એફઆઈ તરફથી કેશ, ઇન્ડેક્સ ફ્યુચર્સ, ઇન્ડેક્સ ઓપ્શન, સ્ટોક ઓપ્શન, સ્ટોક ફ્યુચર્સ બધામાં તેઓ વેચવાલીને જ કરી છે. એક પણ આંકડો પોઝિટિવ નથી. નિફ્ટીમાં તમે જો અને સામે નિફ્ટી મિડ કેપ કે જેમાં તેઓ ઓપ્શનમાં પોઝિટિવ છે પરંતુ તેઓ હેજ કર્યું છે, સામે ફ્યુચર્સ વેચીને ગયા છે. એટલે ઓવરઓલ આંકડો છે હજુ પણ આપણે ગઈકાલના સેન્ટિમેન્ટ પ્રમાણે નેગેટિવ જ કહીશું એફઆઈનું. અને લોંગ શોર્ટ રેશિયો છે એ પણ 9%ની નીચે જતો રહ્યો છે, જે ઘણું નેગેટિવિટી અને ઓવરસોલ્ડ તેઓ અહીંયાથી થઈ ગયા છે. પરંતુ આ ઓવરસોલ્ડ ક્યારે અહીંયાથી બોટ તરફથી જશે, બાય તરફ ક્યારે જશે એ સ્વાભાવિક છે કે આપણે કે તમે કોઈ અહીંયાથી હાલ અહીંયાથી અંદાજો લગાવી નહીં શકીએ. હવે આવો નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ. નિફ્ટીમાં નજર કરીએ સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ આપણે જાણીએ. પોઝિશનલી શું વ્યૂ રાખો સપ્ટેમ્બર મહિને સિરીઝ માટે કે 8 અઠવાડિયાની સિરીઝ માટે. હવે આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હવે એ છે અત્યાર સુધી આપણે એક્સપાયરી ક્યારે થતી હતી ગુરુવારે, પરંતુ હવે મંગળવારે થશે. એટલે આજે શુક્રવાર, શનિ રવિ રજા, સોમવાર પછી મંગળવાર, એટલે કે હવે માત્ર 3 દિવસ બાકી. 3 દિવસ પછી ફરીથી ગઈકાલે એક્સપાયરી પતી છે, 3 દિવસ પછી ફરીથી એક્સપાયરી આવશે. હવે વાત કરીએ લેવલની. તો લેવલ અહીંયાથી એક વખત નજર કરો તો થોડુંક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને જોવા મળ્યું છે. એ તમે નજર કરો હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે, પરંતુ થોડું ડબલ ફોર્મેશન જોવા મળ્યું છે. આ તમે નજર કરો તો આ 2 શોલ્ડર જેવું બનતું જોવા મળ્યું છે. આ તમારા માટે હેડ, બીજો આ એક સિંગલ ફરીથી શોલ્ડર અને આ બીજો તમે નજર કરો. ઓલમોસ્ટ પેટર્ન જે તમારી બની રહી છે. હવામાં જે મેઇન સપોર્ટ ઉપર હાલ છે શા માટે આ એક લેવલ નજર કરો. બીજી વખત અહીંયાથી બાઉન્સ બેક જોવા મળે, આ ત્રીજી વખત અહીંયાથી બાઉન્સ બેક જોવા મળે, આ ચોથી વખત બાઉન્સ બેક જોવા મળે. ફરીથી તમે નજર કરો અહીંયા જ આવ્યા બાદ બાઉન્સ બેક જોવા મળે અને હવે ગઈકાલે તમે ત્યાં આવી ગયા છો. એટલે આ જે લેવલ છે એ ઘણું મહત્ત્વનું છે અને તમારા માટે છે 24470નું લેવલ. 24470 તમે નજર કરો તો આપણને મે મહિનાથી લઈને 1 2 3 4 5 6 7 સાતમી વખત તમે આવે છે. 6 વખત તો આપણને ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યું છે. હવે 7મી વખત થશે કે નહીં બાઉન્સ બેક એ સ્વાભાવિક છે કે આજનો દિવસ આપણને નક્કી થશે. એટલે કે આપણે જે આજ ગઈકાલનો જે લો હતો એ ઘણો મહત્વનો છે. 480 આજુબાજુ હતો, 24481. આ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવો જોઈએ. અને જો બ્રેક પણ થાય તો ક્લોઝિંગ આપણે આ લેવલની ઉપર જોઈએ. એટલે કે ગઈકાલના લોની ઉપર આપણે આજે ક્લોઝિંગ જોઈએ છે તો આપણને અહીંયાથી કહી શકાય કે થોડુંક આ જે રીતે આપણને અહીંયા અગાઉ 24470 આજુબાજુ આપણને બાઉન્સ બેક જોવા મળ્યો છે તો આ ફેરી પણ જોવા મળી શકે. પરંતુ જો હવે એવું ના થયું, 24470 પણ તમે બ્રેક કરો છો અને નીચે ક્લોઝિંગ આપો છો, તો
તો થોડી નેગેટિવિટી વધારે જોવા મળી શકે છે અને નીચે તમને 24,337 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે, જે ઓલરેડી આપણને ઓગસ્ટ મહિનાની જ્યારે શરૂઆતમાં ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળે છે. એટલે હવે બે મેઇન મેજર સપોર્ટ છે. પહેલો તમારા માટે આવશે 24,481 અને સેકન્ડ તમારા માટે જે સપોર્ટ આવશે એ છે 24,337. આ બે લેવલ છે જેની ઉપર ફોકસ કરીશું સપોર્ટ તરીકે. હવે ઉપર તેજી કયા લેવલ બાદ કરવી, તો તેજી માટે સૌથી પહેલાં આપણે લેવલ લઈશું 24,633. તમારું ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે એ છે 24,500 એક્ઝેક્ટ 133 પોઈન્ટ ઉપર, જ્યાં તમારી આવી રહી છે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે આને પહેલાં સૌથી પહેલાં રિસ્પેક્ટ આપવું જરૂરી છે 24,633. અને બીજું વસ્તુ અહીંયા એ વાત કરવા માગીશ, આ બે લેવલ તો આપણે સપોર્ટની વાત કરીશું 481, બીજું 337, પરંતુ 200 EMA પણ આપણે અહીંયાથી ખાસ કરીને નજર કરવી જોઈએ. એ છે તમારા માટે 24,266 આપણને જોવા મળી રહી છે. એટલે 24,266 આ તમારા માટે છે 200 EMA, રાઈટ. એટલે એક આ પણ તમારા માટે એક મેઇન સપોર્ટ છે. એટલે જો માર્કેટમાં આવો ઘટાડો આવે તો એ એક વખત જરૂરથી બાઉન્સ બેક આપશે. એ લેવલ તમારા માટે કયું છે 337થી લઈને 266. એટલે ઓલમોસ્ટ જે રેન્જ બની રહી છે 50 થી 60 પોઈન્ટની છે. એટલે જો આજે પણ કોઈ પણ કારણોસર જો ઘટાડો આવે અને એ ઘટાડો આપણને નીચે 337 લઈને 266 આની વચ્ચે એક વખત માર્કેટ આવે તો જરૂરથી અહીંથી આપણને એક વખત બાય ઓન ડીપ જોવા મળી શકે છે, રાઈટ. પરંતુ એની પહેલાં માર્કેટ ઓપન થાય થોડું વેઇટ કરીશું, તરત આપણે જમ્પ નહીં લગાવ્યું, કારણ કે છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ પહેલી 15 મિનિટ નિફ્ટી માટે બહુ ખરાબ રહી છે. ગઈકાલે પહેલી 15 મિનિટમાં 160 પોઈન્ટ ઘટ્યું હતું. પરમ દિવસ આપણે એટલે કે મંગળવારે જ્યારે આપણે જોઈએ તો ત્યારે પણ પહેલી 15 મિનિટમાં 120 પોઈન્ટ નિફ્ટી ઘટી હતી. એટલા માટે પહેલી 15 મિનિટમાં અત્યારે હાલ આપણે એમ કહી શકાય કે જ્યારે આપણે ઘટતું હોય માર્કેટ ત્યારે વચ્ચે હાથ ના નખાય, રાઈટ. તો એઝ ઓફ નાવ આપણે વેઇટ કરીશું. આ લેવલ જેમ વાત કરી, જો ઘટાડો આવે તો આ લેવલ સુધી રાહ જોઈશું 24,337થી લઈને 24,266. ત્યાં આવે તો એક વખત આપણે અહીંયાથી જરૂરથી બાય ઓન ડીપ જોવા મળશે. ઉપરની તરફ 24,633 100 EMA છે, ત્યાંથી એક વખત આપણને નીચે ડાઉન પણ જોવા મળી શકે, સેલ ઓન રાઇઝ પણ જોવા મળે છે. ઉપર ફર્ધર તેજી ત્યારે જ આવશે કે જ્યારે આની ઉપર કોન્ફિડન્સ સાથે માર્કેટ ક્લોઝ થશે કાં તો સસ્ટેઇન થશે. અને એ લેવલ છે 24,633 અને એ લેવલ ક્રોસ થયું તે તમારા બાદ તમારા આવશે 24,702નું લેવલ છે કે જે આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું, જે આપણે ગઈકાલનો હાઈ છે એના હાઈ ક્લોઝ અહીંથી ક્રોસ કરીશું તો ફર્ધર તેજી અને જે 100 EMA છે એ બીજું પહેલું રેઝિસ્ટન્સ. બે રેઝિસ્ટન્સ, બે અહીંયાથી વાત થઈ ગઈ સપોર્ટની. આ વાત થઈ પોઝિશનલ વ્યૂ. હવે 15 મિનિટ એક વખત નજર કરી લઈએ. ગઈકાલે તમે જો ઇવન 2-3 દિવસે તમે જો સેમ વસ્તુ અહીંથી રિપીટ થઈ રહી છે નિફ્ટીમાં. 15 મિનિટ એક વખત નજર કરીએ આપણે, તેમાં જો આ તમારું 26 તારીખે જેમ મેં કીધું કે શરૂઆતની જે 15 મિનિટ હોય છે એ અહીંયાથી બહુ જ નેગેટિવિટી સેન્ટિમેન્ટ આપણને આપી રહી છે. આ તમે ગેપ ડાઉન ઓપન થયા બાદ પહેલી 15 મિનિટ જો 120 પોઈન્ટનો ઘટાડો, માર્કેટ અહીંયાથી પ્રયત્ન કરી કન્સોલિડેશન કરવાનો, પરંતુ ક્લોઝિંગ તમે ક્યાં આપ્યું ડે લો ઉપર. સેમ વે ગઈકાલે જોવા મળ્યું પહેલી 15 મિનિટમાં 160 પોઈન્ટનો ઘટાડો, તમે અહીંથી એક વખત પુલબેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ ગયા અને તમે ડે લો ઉપર કારોબાર. સેમ વે અહીંયા પણ જોવા મળ્યું હતું અને સેમ વે અહીંયા પણ જોવા મળ્યું છે. હવે આજે તમે માત્ર 25 પોઈન્ટની મજબૂતી બતાવી રહ્યા છે. જોવાનું રહેશે ઓપનિંગ બાદ શું કોન્ફિડન્સ આવે છે કે નહીં. જો ગઈકાલનો લો બ્રેક કરે તો એક વખત સાવચેત થઈ જઈશું. હા, ગઈકાલનો લો બ્રેક ના કરે ત્યાંથી આપણને ફર્ધર અપસાઇડ જોવા મળે તો આપણે એ અપસાઇડમાં પણ પડવું એટલું બધું નહીં જોવાનું રહેશે. શરૂઆતમાં 15-20 મિનિટ કઈ રીતે માર્કેટ જોવા મળી રહ્યું છે, ચાર્ટ ઉપર કંઈક સેટઅપ બની રહ્યું છે કે નહીં, અને જેમ વાત કરી 100 EMA કે જેની ઉપર જો સસ્ટેનેબિલિટી જોવા મળે એ બાદ આપણે અહીંથી નવો કોન્ફિડન્સ સાથે આપણે તેજી કરવી જોઈએ. અધરવાઇઝ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. નિફ્ટીનો એઝ ઓફ નાઉ જે ચાર્ટ છે આપણને એ જ કહી રહ્યો છે. OI ડેટા ઉપર આવીએ. OI ડેટા નજર કરીએ આપણે તો OI ડેટામાં તમે નજર કરો તો આપણને જ્યારે એક્સપાયરી નવી આવી રહી છે, સ્વાભાવિક છે કે સપ્ટેમ્બર મહિનાની એક્સપાયરી શરૂઆત થઈ રહી છે, તમારો સપોર્ટ જોવા મળશે 24,500. ગઈકાલે પણ ત્યાં જ સપોર્ટ હતો, નો ડાઉટ એ બ્રેક કરી દો. ક્લોઝિંગ એક્ઝેક્ટ 24,500 ઉપર જ તમે થયા છો. હવે વાત થાય 24,800 જે તમારો એક ફૂલ કહી શકાય ને સપ્લાય ઝોન છે, ત્યાં આવશે તો જરૂરથી એક વખત માર્કેટ નીચે આવશે. કારણ કે જે રીતે આપણને કોલ લેટેસ શરૂઆતમાં તમે જો 80 લાખથી પણ વધારે કોલ લેટેસ છે અને 25,000 તો સ્વાભાવિક છે કે ત્યાં આપણને 1 કરોડ કોલ લેટેસ જોવા મળી રહ્યા છે. એટલે પરિસ્થિતિ માટે 24,800 25,000 આ બે લેવલ જેને ક્રોસ કરવા વધારે અહીંથી અઘરા રહેશે. પરંતુ એની પહેલાં પણ જે હાઇલાઇટ કરવું હોય તો 24,700 અને 24,600 આ લેવલને પણ આપણે ઇગ્નોર ના કરવું જોઈએ. ગઈકાલે આ જ બે સ્ટ્રાઇક પ્રાઇસ હતી કે જ્યાં સૌથી વધારે કોલ લેટેસ એડિશન થયા હતા અને માર્કેટને એક્સપાયરીમાં આપણે તમે જુઓ તો ભારે ઘટાડો આપ્યો હતો. એટલા માટે 24,600 700 જે ગઈકાલે કોન્ફિડન્સ બિલ્ડઅપ થયા હતા, જોવાનું રહેશે શું આજે અહીંયા નવું એડ ઓન થાય છે કે નહીં. જો ના થાય તો ચિંતાનો વિષય નથી, પરંતુ જો આજે પણ થયું તો 24,500 જે ગઈકાલે ક્લોઝિંગ આપણે આપવામાં સફળ થયા એ આજે નહીં થઈએ અને એની પણ નીચે આપણે જવાની શક્યતા રહી શકે. ક્યારે કે જો 24,600 અને 24,700 પર નવું ફ્રેશ કોલ લેટેસ બિલ્ડઅપ થયું તો
એટલે આપણી નજર ત્યાં પણ હોવી જોઈએ. ઓવાઈ ડેટા ચાર્ટ ઉપર તો આપણે વાત કરી, સાથે સાથે ઓવાઈ ડેટામાં પણ આપણે નજર રાખવી જરૂરી છે. ઓવાઈ ચેન્જ એક વખત નજર કરી લઈએ. ઓવાઈ ચેન્જ એક વખત જો તો એમાં પણ તમને જોવા મળશે કે ઓવાઈ ચેન્જમાં ઓવરઓલ જે ચેન્જીસ થતા જોવા મળે. ગઈકાલે તમે જો અહીંયા એક તો પુટ રાઇટર્સે કોન્ફિડન્સ ખોવ્યો છે 24,700થી લઈને 25,000 સુધીમાં. કોલ રાઇટર્સ તમે જો ગઈકાલે આવ્યા સૌથી વધારે 800 ઉપર, 700 ઉપર અને 600 ઉપર. એટલે મેં જોયું છે કે તમને કીધું ને 40 લાખ 600 ઉપર, 40 લાખ 700 ઉપર. એટલે આજે હવે જોવાનું રહેશે કે આ 40 લાખમાં શું એની વધારો થાય છે કે નહીં. ના થાય તો કંઈ વાંધો નથી. જો નહીં થાય ને તો આ 500 વાળા જે છે ને એ કોન્ફિડન્સ બતાવશે અને અહીંયા આપણને એક વધારો જોવા મળશે. અને આ વધારો જોવા મળે તો સમજવાનું કે 500 ઉપર ફાઇનલી માર્કેટ સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળી રહે છે. એટલે આપણી નજર હોવી જોઈએ અત્યારે હાલ 500 ઉપર અને સાથે 600 ઉપર કે અહીંયાથી કોણ જીતી રહ્યું છે, કોણ માર્કેટને અહીંયાથી એક હુકુમ બનાવી રહ્યો છે. રાઈટ, તો 500 600 આ લેવલ જે આપણે નિફ્ટી પર ફોકસ કરીશું. આ તો વાત થઈ ગઈ નિફ્ટીની. પરંતુ બેંક નિફ્ટીનું સેટઅપ છે જે થોડુંક માર્કેટને વધારે ચિંતા આપી રહ્યું છે. તમે જોશો આજે આપણે ક્લોઝિંગમાં આપણે વીકલી પણ અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરો, પરંતુ ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં તમે નજર કરો. બેંક નિફ્ટીમાં એક વખત લઈને આવો. બેંક નિફ્ટીમાં તમે ડેઇલી ચાર્ટ જોશો તો નિફ્ટી કરતાં ઘણો નેગેટિવિટી બતાવી રહ્યું છે. એક વખત આપણે બેંક નિફ્ટીનો વીકલી ચાર્ટ ડેઇલી ચાર્ટ તમે નજર કરો. અહીંયા આપણે શું થયું, જ્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત તમે જ્યારે અહીંયા કરી છે, નિફ્ટીમાં હજુ તમે અહીંયા જ છો, પરંતુ બેંક નિફ્ટી તમે જો એકદમ નીચે આવી ગયા. તમે ઓગસ્ટ મહિનામાં જેટલા વધ્યા હતા ને એનાથી ડબલ તો તમે નીચે આવી ગયા છો. એટલે કે ઘણી નેગેટિવિટી તો હાલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. પરંતુ અહીંયા પણ એક કન્ડિશન છે. આ તમે નજર કરો, મે મહિનામાં એક્ઝેક્ટ અહીંયાથી તમે બાઉન્સ બેક બતાવ્યો તો આ લેવલ તમારું જે બની રહ્યું છે એ છે તમારા માટે 53,915. અને બીજું તમારું આ જે લેવલ આપણે પકડીએ તો એ લેવલ તમારા માટે બની રહ્યું છે 53,820. રાઈટ, એટલે 53,820 અને 53,915 આ બે લેવલ. આની વચ્ચે જો માર્કેટ અહીંયાથી સપોર્ટ લેવાનો પ્રયત્ન કરે તો સમજવાનું કે અહીંયા પણ સેમ વે આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. રાઈટ, ઓલમોસ્ટ હેડ એન્ડ શોલ્ડર જેવું છે. અહીંયા પણ આપણને પેટર્ન બંધી જોવા મળી રહી છે. એટલે એ અહીંયાથી જો બ્રેક થઈ તો અહીંયાથી વધારે ચિંતા જોવા મળશે. એટલા માટે જો આ લેવલ અહીંયા બ્રેક થયું તો નિફ્ટીમાં પણ આપણને હેડ એન્ડ શોલ્ડર જેવું જ પેટર્ન બંધી જોવા મળી છે. ત્યાં પણ બ્રેકડાઉન જોવા મળશે. પછી માર્કેટમાં નેગેટિવિટી વધારે જોવા મળે છે. કારણ કે નેગેટિવિટી નિફ્ટીમાં 500 પોઈન્ટ સુધી પણ જોવા મળી શકે, બેંક નિફ્ટીમાં 1,500 પોઈન્ટ પણ વધારે જોવા મળી શકે છે. એટલે અહીંયા હવે ચાન્સીસ છે કે માર્કેટ એક બોટમ બનાવવું જોઈએ, પરંતુ એ બનાવશે જ એવું અત્યારથી આપણે કહી ના શકાય. કારણ કે જે રીતે છેલ્લા ઘણા દિવસો સુધી આપણને વેચવાલી વન વે જોવા મળી રહી છે એ સ્વાભાવિક છે કે પરિસ્થિતિ. કારણ કે અહીંયા તમે નજર કરો 55,500થી તમે નીચે આવી ગયા છો અત્યારે 53,800. એટલે કે ઓલમોસ્ટ 5 થી 6 ટ્રેડિંગ સેશનમાં તમે 1,500થી 1,600 પોઈન્ટનો ઘટાડો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો છે. એટલે એ ચિંતાજનક વિષય છે જેને આપણે એક્સેપ્ટ પણ કરવું જરૂરી છે. હાલ એવું જરૂરી નથી કે માર્કેટ રોજ પડી રહ્યું છે એટલે હવે ફાઇનલી અહીંથી વધવું જ જોઈએ. વધશે ક્યારે આપણા કે તમને કોઈને આપણને અહીંથી હાલ અંદાજો લગાવો એ થોડુંક વહેલું કહી શકાય. એટલા માટે આપણે વેઇટ કરીશું અહીંયાથી આપણને શું બાઉન્સ બેક બતાવે છે કે નહીં. બાઉન્સ બેક બતાવીને રિવર્સલ કેન્ડલ જોવી જોઈએ. અને રિવર્સલ કેન્ડલમાં શું જોઈશે, કોન્ફિડન્સ જોઈશે, જે છેલ્લા ઘણા દિવસોથી એ કોન્ફિડન્સનો અભાવ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. એટલા માટે એ કોન્ફિડન્સ આવે છે કે નહીં એ સૌથી પહેલાં વેઇટ કરીશું. લેવલ અહીંયાથી વાત કરી લઈએ તો લેવલમાં સૌથી પહેલાં 53,768 આ છે તમારો ગઈકાલનો લો જોવા મળી રહ્યો છે. એટલે ગઈકાલનો જે લો તમારો છે 53,768. તમે આજે નિફ્ટીમાં માની લો 25 પોઈન્ટની મજબૂતી છે, બેંક નિફ્ટી મજબૂત ઓપન થશે કે નહીં એ તો અત્યારથી કહી નહીં શકાય. પરંતુ જો ઓપન થયું તો ગઈકાલનો જે લો હતો 53,768 એને સૌથી પહેલું રિસ્પેક્ટ આપીશું. એ બ્રેક થાય છે કે નહીં. જો એ બ્રેક થાય તો હજુ ત્યાં પણ સાવચેત રહીશું. એ બ્રેક થાય તો સાવચેત રહીશું. કયા લેવલ સુધી તો 53,571 લેવલ સુધી, જ્યાં 200 EMA આવે છે. અને લાસ્ટમાં આપણે જેટલી પણ વખત જોયું કે જ્યારે પણ માર્કેટ 200 EMA ઉપર આવે છે ત્યારે જરૂર એક વખત તો બાઉન્સ બેક આપે છે અને આપે જ છે. એટલા માટે આપણે સૌથી પહેલાં વેઇટ કરીશું ગઈકાલનો લો એ બ્રેક થાય છે કે નહીં. એ બ્રેક થાય તો 200 EMA કે જેને આપણે ફાઇનલ રિસ્પેક્ટ આપીશું, જ્યાં એક આપણને ડિમાન્ડ ઝોન જોવા મળી શકે છે અને ત્યાંથી એક વખત આપણને બાઉન્સ બેક જોવા મળી શકે છે. એટલે આ લેવલ જ્યાં આપણે ફોકસ કરીશું. ઉપરની તરફ માની લો કે આપણે નીચે બ્રેક થાય જ નહીં સપોર્ટ, ઉપરની તરફ માની લો વધીને જ આપણે માર્કેટ ઉપર ગયું તો એવા સંજોગોમાં શું કરું. તેવા સંજોગોમાં સૌથી પહેલાં આપણે હાઈ જે છે એની વચ્ચે ગેપ હતો. ગઈકાલે ગેપ ડાઉન ઓપન થયા અને ગેપ તમારો જે બની રહ્યો છે 54,396. 54,396 જે ગઈકાલનો ગેપ છે સ્વાભાવિક છે કે એ અહીંયાથી ક્લોઝ થાય છે કે નહીં આજે ડેલી કેન્ડલમાં એ જોવાનું રહેશે. જેની ઉપર તમે ક્લોઝ થયા
તો પછી સ્વાભાવિક છે કે અહીંયા તમને એક સપોર્ટ મળતો જોવા મળી શકે છે. એટલે જરૂરી નથી જો ગઈકાલે ઘટાડો કર્યો હતો આપણને બેંક નિફ્ટીમાં 700-800 પોઈન્ટનો જોવા મળે, એટલે 700-800 પોઈન્ટ તેજી થાય ત્યાં સુધી આપણે પડવું જ નહીં એવું પણ નહીં. શરૂઆતમાં આપણે જોઈશું પહેલાં 1 કલાકની કેન્ડલની ઉપર ફર્ધર ફોલોઅપ ક્રોસ ઓવર જોવા મળે છે કે નહીં. જો ક્રોસ ઓવર જોવા મળે તો બાદ આપણે તેજીનો વ્યૂ બનાવીશું, પરંતુ એમાં સપોર્ટ કયા ધ્યાન પર રાખવાના? 53,768 અને 200 EMA, રાઈટ. અને ક્લોઝિંગ શેની ઉપર થવું જોઈએ? 54,396. એ ક્લોઝિંગ જો થાય તો આપણે થોડું પોઝિશનલી જે આપણે પોઝિશન બનાવતા હોઈએ એમાં તેજીની પોઝિશન ક્યારે બનાવીશું? જ્યારે પહેલાં તમારો ગઈકાલનો લો, આ ગઈકાલનો હાઈ, એની ઉપર તમે ક્લોઝ થાવ અને ઉપર બીજો લેવલ તમારા માટે આવશે 54,993,100 EMA છે. જ્યારે 200 EMA થી આપણે એક ડિમાન્ડ જો એક્સપેક્ટ કરીએ છીએ તો 100 EMA ત્યાંથી આપણને એક સપ્લાય ઝોન પણ જોવા મળી શકે, એટલે ત્યાંથી આપણને એક વખત માર્કેટમાં નીચે પણ આપણને જોવા મળી શકે જતું. એટલા માટે આ લેવલ છે આપણે ફોકસ કરીશું. 53,768 ગઈકાલનો લો અને 54,396 ગઈકાલનો હાઈ, જેની ઉપર આપણે ક્લોઝિંગ આવે એ પ્રમાણે આપણે વ્યૂ બનાવીશું. અને બીજું આપણે બંને EMAને રિસ્પેક્ટ આપીશું. નીચે 200 EMA આવે તો આપણે ખરીદી કરીશું અને 100 EMA આવે તો એક વખત આપણે સાવચેત થઈ જઈશું કે ત્યાં આપણને કોન્ફિડન્સ જોવા મળે છે કે નહીં, કે પછી ત્યાંથી આપણને સેલ ઓન રાઈઝ જોવા મળે છે. ક્લિયર? તો આપણને સમજીએ બેંક નિફ્ટીનો સેટઅપ કે જ્યાં આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યું છે. 15 મિનિટ તમે જુઓ તો નિફ્ટીની જેમ સેમ હોય અહીંયા પણ બેંક નિફ્ટીમાં તમે જુઓ છેલ્લા 2 ટાઈમથી સેન્સેક્સની એક્સપાયરી તમે નજર કરો અને સાથે સાથે નિફ્ટીની એક્સપાયરી, બંનેમાં શરૂઆતની 15 મિનિટ ઘણી ચિંતાજનક જોવા મળી. નજર કરો અહીંયા પણ ઓપનિંગ બાદ કન્સોલિડેશન, ક્લોઝિંગ ડે લો ઉપર. અહીંયા પણ ઓપનિંગ બાદ તમે જો એક કમબેક જોવા મળી, પરંતુ ક્લોઝિંગ ડે લો ઉપર. એટલે જે પરિસ્થિતિ છે આપણે ડેલી ઉપર પણ જોયું, 15 મિનિટ ઉપર પણ જોઈ રહ્યા છે, નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે. પરંતુ આપણે રાહ એની જોવાની, આપણે ઓપનિંગ બાદ 15-20 મિનિટ એટલીસ્ટ અડધો કલાક આપણે આપી દઈએ. ટાઈમ આપવામાં શું વાંધો છે? આપણે અડધો કલાક આપી દઈએ, અડધો કલાક આપીશું, એ બાદ જોઈશું કોન્ફિડન્સ જોવા મળે છે કે નહીં, ચાર્ટ ઉપર કંઈ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે કે નહીં, એ બાદ આપણે અહીંયાથી જોઈશું. અને આપણે આજે એ પણ ના ભૂલવું જોઈએ કે આજે રિલાયન્સની 48મી AGM છે. ઘણા બધા IPOને લઈને તેમના અહીંથી જે કારોબાર છે તેને લઈને પણ ઘણું બધું આજે ડિસ્કસ થઈ શકે છે. એટલે જો રિલાયન્સ માટે જે બી પોઝિટિવ નેગેટિવ આવ્યા એ આજે આપણને માર્કેટ રિએક્ટ જરૂર કરતું જોવા મળશે. જો પોઝિટિવ આવે તો માર્કેટને લીડ પણ કરી શકે, પરંતુ જે નેગેટિવ આવ્યા તો આપણે આ જે લેવલ જે ડિસ્કસ કરી રહ્યા છે એ લેવલ પણ આપણને બ્રેક થતા જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ આપણું ફોકસ હોવું જોઈએ. ઓવાઈ ઉપર નજર કરો તો જ્યારે આમાં તો મંથલી એક્સપાયરી છે, સૌથી પહેલાં તમારું નજર હોવી જોઈએ 53,921 ક્લોઝિંગ છે. માની લો મામૂલી મજબૂતી સાથે ઓપન થયા તો એક્ઝેક્ટ તમે 54,000 આજુબાજુ ઓપનિંગ બતાવી શકો છો. ત્યાં તમે જો પુટ રાઇટર્સ કોન્ફિડન્સ સારો છે હજુ પણ, કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ છે એ એક સારી વસ્તુ છે. એટલે તમે માની લો 54,000ની ઉપર તમે ઓપનિંગ પણ થયા તો 54,000નું લેવલ છે કે જે થોડુંક તમને સપોર્ટ આપવાનો પ્રયત્ન જોવા મળશે. પરંતુ એક વસ્તુ આજે કોઈ પણ સંજોગોમાં ના થવું જોઈએ. અત્યારે જે પુટ રાઇટર્સની સંખ્યા જે વધારે જોવા મળી રહી છે એની સામે કોલ રાઇટર્સની વધવી ના જોઈએ. જો એ વધી અને પુટ રાઇટર્સની ઘટી ગઈ તો ધીરે ધીરે જેમ આપણે 55,500 અત્યારે 54,000 ઉપર આવી ગયા, છેલ્લા 2-3 દિવસમાં 1,500 પોઈન્ટ ઘટી ગયા, એ આપણે નીચે 53,000 તરફ પણ લઈ જઈ શકે છે. પરંતુ આપણે શું વાત કરી, 54,000 ઉપર કોઈ પણ કારણોસર કોલ રાઇટર્સ હેવી ના થવા જોઈએ. પુટ રાઇટર્સનો સપોર્ટ અહીંયાથી રહેવો જોઈએ. નીચેની તરફ 53,500 તમારા માટે સપોર્ટ છે અને 53,000નું પણ લેવલ છે કે જ્યાં કોલ રાઇટર્સ એઝ ઓફ નાવ અત્યારે આપણને ના બરાબર નહીવત જ જોવા મળી રહ્યા છે. એટલે 54,000 મેક ઓર બ્રેક લેવલ છે. આગળ ફર્ધર તેજી આવી તો 54,500 ત્યાં તમે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને જોવા મળી રહ્યા છે. એટલે જે મેઇન લેવલ છે હાલ 54,000, એ સસ્ટેનેબિલિટી આજના દિવસે કેટલી એ મેઇન ક્વેશ્ચન આપણા માટે રહેશે. ઓવાઈ ચેન્જ એક વખત જોઈ લે. ગઈકાલે તમે જો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો, તેમાં ઓવાઈ ચેન્જ તમે જોશો તો મેઇન એડ ઓન જે થયું એ આપણને 54,000 ઉપર જ જોવા મળી રહ્યું છે. ગઈકાલે તમે જો કોલ રાઇટર્સ 5 થી 6 લાખ આવ્યા, પુટ રાઇટર્સ પણ તમે જો 4.5 લાખ આવ્યા. અહીંયા તમે જો થોડુંક એડિશન 53,500 પર જોવા મળ્યું, 53,800 પર પણ પુટ રાઇટર્સ આવ્યા છે. કોલ રાઇટર્સ આવ્યા તો 54,000-54,500 પર આવે છે. એટલે હાઇલાઇટ પોઈન્ટ ઓવાઈ ચેન્જમાં પણ આપણને નવું એડિશન જે ગઈકાલે થયું એ પણ 54,000નો જ પોઈન્ટ જોવા મળી રહ્યો છે. એટલે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ નિફ્ટીની, બેંક નિફ્ટી, FIIનું સેટઅપ સમજવું, સતત વેચવાલી છે, કેશ માર્કેટ, ઇન્ડેક્સ ફ્યુચર, ઇન્ડેક્સ ઓપ્શન, સ્ટોક ફ્યુચર્સ દરેકમાં તેઓ વેચવાલીનું મૂળ છે. નિફ્ટીમાં આપણે વાત કરી જે મહત્વનું લેવલ છે 24,500 મેક ઓર બ્રેક લેવલ છે, અને બેંક નિફ્ટીમાં આપણે વાત કરી મેક ઓર બ્રેક લેવલ છે 54,000, જેની ઉપર આપણે સૌ કોઈની નજર રહેશે. આ ફટાફટ એક બ્રેકનો સમય છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર રાખવી, સાથે સાથે આપણે એક્સપર્ટ જોડાશે, એમની સાથે પણ આપણે વાત કરીશું કે સ્ટોક સ્પેસિફિક આજના દિવસે ક્યાં ખરીદી કરવી.
ફરી એક બાદ આપનું સ્વાગત છે. તો આપણે નિફ્ટી, બેંક નિફ્ટી, એફઆઈ બધું આપણે સમજી લીધું કે કયા સેટઅપ છે, કયા લેવલ છે કે જે આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. હવે ગિફ્ટ નિફ્ટીના સંકેત તમે જુઓ તો એ જ આપણને મામૂલી મજબૂતીને જોવા મળી છે 20 થી 30 અંકના, પરંતુ ઓપનિંગ બાદ શું થાય છે એ મેઇન લેવલ જોવાનું રહેશે. ઓપનિંગ આપણે મજબૂતી જોવા મળી રહી છે છેલ્લા 2-3 દિવસથી. ગિફ્ટ નિફ્ટીને તમે જો 60-70 અંકની કમજોરી બતાવતા ત્યારે તમે ઓપનિંગ મજબૂત થાવ છો, પરંતુ જે ગેમ થવાની હોય છે ને એ શરૂઆતની 15 થી 20 મિનિટમાં થાય છે. તો આજે એ ગેમ કઈ રીતે થાય છે, પોઝિટિવ થાય છે કે સેમ એઝ યુઝ્યુઅલ આપણને નેગેટિવ થાય છે, ત્યાં આપણી નજર હોવી જોઈએ. પરંતુ આ બધા વચ્ચે ચલો સૌથી પહેલાં નજર કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર. તો આજની બમ્પર સ્ટોકમાં અમારા તરફથી તમારા માટે રહેશે એ છે પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજીસ. હવે આ સ્ટોક શા માટે પસંદ કર્યો છે? સૌથી પહેલાં તો ટેકનિકલ સેટઅપ હું લઈને આવતો દર ફેર મારો જે સ્ટોક હોય છે એ ટેકનિકલ પ્રમાણે હોય છે. તો અહીંયા સૌથી પહેલાં જો નજર કરો તો આપણને મલ્ટિપલ ગેપ ડાઉન અહીંયાથી આપણને ઓપન થતો જોવા મળી રહ્યો હતો, રાઈટ. હવે ઓપનિંગ તમે જુઓ તો સૌથી પહેલાં 908 જ્યાં તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે, એટલે સૌથી પહેલાં આપણે એ ફોકસ કરીશું. બીજી વસ્તુ તમે નજર કરો તો શેરમાં મલ્ટિપલ જે ગેપ ડાઉન જોવા મળી રહી છે, જે મેં બોક્સ ડ્રો કર્યું છે એ ઇનસાઇડ બાર છે. ઇનસાઇડ બારનું આપણને જે અપડાઉન જે અહીંયાથી જોવા મળશે એ આપણને જોવા મળશે લેવલ 890 આજુબાજુ. એટલે કે જો કોઈ પણ કારણોસર આજે આવતીકાલે 890 ઉપર જેવું ક્લોઝિંગ આવશે એટલે આપણને શું મળશે, ડેઇલી ચાર્ટમાં ઇનસાઇડ બારનું બ્રેકઅપ મળશે. રેન્જ ઘણી મોટી છે, એટલે સૌથી પહેલાં જો વાત કરીએ આપણે જે લેવલની તો ટાર્ગેટ અહીંયાથી જોવા મળશે 995નો, જે તમારી આવી છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એ તમારું જેવું ક્રોસ કરશે એટલે ફર્ધર તેજી આવશે. ફર્ધર તેજીમાં જો માની લો કે 1142 જે પહેલો ગેપ છે ચાર્ટ ઉપર, એટલે પહેલો ગેપ જે 1142 એ ફિલઅપ થશે અને એની ઉપર પણ સસ્ટેનેબિલિટી જોવા મળી તો 1235 સુધીને આપણને લેવલ જોવા મળી શકે છે. એટલે ટોટલ 3 ટાર્ગેટ છે. પહેલો આપણે 995 આપણે ફોકસ કરીશું, બીજો ટાર્ગેટ આપણે 1142 એ પહેલો ગેપ છે, અને ત્રીજો ટાર્ગેટ છે 1235 જેને આપણે ફોકસ કરીશું. આના માટે સ્ટોપ લોસ જે રાખવાનું રહેશે 816 છે, તે આપણે અહીંયા આજના દિવસે રહેશે છે પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજી, કે જેમાં આપણે ચાર્ટ એક વખત ફરીથી પણ સ્ક્રીન ઉપર બતાવી દઈશું, કે જેમાં આપણે અહીંયાથી વાત કરી મલ્ટિપલ સેટઅપ છે, ઇનસાઇડ બાર બોક્સ છે, ગેપ અપ ઘણા બધા આપણને ગેપ છે, અને યુ ટર્ન જ્યારે લગાવવાનો પ્રયત્નો જોવા મળી રહ્યા છે ત્યારે આપણને અહીંયાથી આ જે ગેપ છે પૂરો થતો જોવા મળી શકે. અને બીજા ઘણા બધા ફંડામેન્ટલ પણ અહીંયાથી ઘણા બધા સ્ટોક અહીંયાથી જે છે સમાચાર. સૌથી પહેલાં તો વચ્ચે કંઈક સમાચાર હતા 2 દિવસ પહેલાં કે UIDAI તરફથી અહીં કંઈક એમને ઓર્ડર મળ્યો હતો આધાર કાર્ડ સર્વિસ માટે, અને એ બાદ ફાઇનલી આ યુ ટર્ન જોવા મળી રહ્યો છે. એટલે પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજી જે આજના દિવસે આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. હવે આવો નજર કરી લઈએ સ્ટોક સ્પેસિફિક આજના દિવસે ક્યાં આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. તો સ્ટોક સ્પેસિફિક આપણે આજના દિવસે સૌથી પહેલું જે ફોકસ હોવું જોઈએ એ છે CG પાવર. CG પાવર જે સ્ટોક છે એમાં સૌથી પહેલાં નજર કરીએ તો સબસિડિયરી CG સેમી એમની છે, એમણે સાણંદમાં પહેલો 59 યુનિટ અહીંયાથી ઓપન કર્યો છે, અને આ જે 59 યુનિટ છે એમાં 7600 કરોડનું અહીંથી રોકાણ કરતી જોવા મળશે. એટલે કે CG પાવર આજના દિવસે પહેલો તમારો સ્ટોક જે વોચલિસ્ટમાં હોવો જોઈએ. નેક્સ્ટ તમે નજર કરો તો એ છે હેક્ઝાવેર ટેકનોલોજી. અહીંયા પણ સમાચાર છે હેક્ઝાવેર ટેકનોલોજીમાં કે જે રેપ્લિટની સાથે સ્ટ્રેટેજિક કરાર કર્યો છે, યુએસની કંપની છે, અને આ જે કરાર દ્વારા હવે તે બધી વાઇબ કોડિંગ પ્લેટફોર્મ અહીંયાથી લોન્ચ કરશે, અને આ જે કરારથી AI ગવર્નન્સ અને સાથે સાથે રેપિડ પ્રોટોટાઇપિંગમાં અહીંથી મદદ થતી જોવા મળશે. એટલે હેક્ઝાવેર ટેકનોલોજી આ સ્ટોક પણ તમારા ફોકસમાં ખાસ કરીને હોવો જોઈએ. બીજો નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ છે લેમન ટ્રી હોટેલ્સ. અહીંયા સમાચાર છે કે તેઓ એક નવું અહીંયાથી દહેરાદૂનમાં મોકામપુરમાં 98 રૂમવાળી તેઓ પ્રોપર્ટી ઓપન કરવા જઈ રહ્યા છે, અને આ જે પ્રોપર્ટી જે ઓપન કરી રહ્યા છે એનું જે એમની જે સબસિડિયરી કંપની છે કાર્નેશન હોટલ તેઓ મેનેજ કરતા જોવા મળશે. લેમન ટ્રી હોટલ સતત તેમનું અહીંથી ડેવલપમેન્ટ તેઓ વિસ્તરણ કરી રહ્યા છે, ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ તમારું ફોકસ હોવું જોઈએ છે હિમાસિંકા સેડ, કે જ્યાં તમે ફોકસ એટલા માટે હોવું જોઈએ કારણ કે અહીંયા સમાચાર છે કે ફંડ એકત્રિત કરવા માટે 2 સપ્ટેમ્બરના રોજ બોર્ડની જે અહીંયાથી બેઠક છે એમાં ફંડ એકત્રિત કરવા માટે બેઠક મળશે, એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ તમારો સ્ટોક વોચલિસ્ટમાં હોવું જોઈએ છે NTPC. કંપનીએ તેની જે કોલ માઇન બિઝનેસ છે એમની સબસિડિયરી કંપનીને ટ્રાન્સફર કરશે, એટલે અહીંયા પણ એક સમાચાર છે, જરૂરથી એક્શન જોવા મળશે. આ પણ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ. શુક્ર ફાર્મા અહીંયા પણ તમારા રડા હોવું જોઈએ. કંપનીને ભારત સરકાર તરફથી 24 કરોડનો અહીંયા ઓર્ડર મળે છે. ઓર્ડરની સાઇઝ નાની છે પરંતુ કંપની માટે ઘણી મોટી છે, એટલે 24 કરોડ અહીંયાથી જે સમાચાર આવે છે એની ફોકસ રાખીશું. બીજા સમાચાર એ છે કે અફઘાનિસ્તાનમાં ડાયગ્નોસ્ટિક કિટ સપ્લાય કરવા માટે આજે ઓર્ડર મળ્યો છે, એટલે સ્વાભાવિક છે આ પણ તમારા ફોકસ પર હોવું જોઈએ. જૈન ઇરિગેશન અહીંયા પણ સમાચાર જોવા મળી રહ્યા છે. તો જૈન ઇરિગેશનમાં 2 સપ્ટેમ્બરના રોજ ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે, કોર્પોરેટ એક્શન. સમ્માન કેપિટલ અહીંયા પણ ફોકસ હોવું જોઈએ. કંપની $300 મિલિયન અહીંયાથી ફંડ એકત્રિત કરશે, બોન્ડ દ્વારા $300 મિલિયન ફંડ એકત્રિત કરશે, અને બોન્ડને IFSCમાં લિસ્ટ કરવામાં આવશે, એટલે અહીંયા પણ સમાચાર છે, ફોકસ હોવું જોઈએ. બીજું
આજે સપ્ટેમ્બરમાં આપણને ખ્યાલ છે ટોટલ આજે નવી સિરીઝ શરૂઆત થશે. 8 સ્ટોક છે જે આપણે હેડલાઇનમાં પણ અહીંયાથી વાત કરી હતી. 8 સ્ટોક છે કે જેઓ એક્ઝિટ થવાના છે, પરંતુ સામે અમુક સ્ટોક એડ પણ થયા છે, જેમાં નામ સમ્માન કેપિટલ પણ છે. લાસ્ટ સ્ટોક પણ તમારે ખાસ કરીને આજે એક્શન જોવા મળશે. હવે વાત કરીએ આજે શું ખાસ છે. તો આજે તમે સૌથી પહેલાં તો સપ્ટેમ્બર મહિનાની સિરીઝની આજથી શરૂઆત થઈ રહી છે, એટલે ત્યાં ફોકસ રહેશે. રિલાયન્સની આજે 48મી એજીએમ પર બજારની નજર રહેશે, એટલે ત્યાં પણ આજે આપણને જ્યારે લાસ્ટ ઓફ તો છેલ્લા 2 કલાક કહી શકાય આપણને 1 વાગ્યા પછીનું માર્કેટ જે છે આની ઉપર રિએક્ટ કરતું જોવા મળી શકે છે. ઘરેલું ઘણા બધા આંકડા આવવાના છે, જીડીપીના આંકડા આવવાના છે, બેંક લોન, ડિપોઝિટ ગ્રોથ, આ બધા આંકડા આપણને આવવાના છે. એટલે અહીંયા પણ એક ફોકસ રહેશે. પ્રોટીન ઈ ગવર્મેન્ટ તમારા ફોકસ પર હોવું જોઈએ. અહીંયા ₹10 ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે અહીંયા પણ આપણને એક્શન જોવા મળવાની છે. ભારત જાપાન શિખર સંમેલનમાંથી પીએમ મોદી જોડાવાના છે, એટલે ત્યાં પણ આપણી એક નજર હોવી જોઈએ. કોઈ પણ ત્યાંથી અપડેટ આવે આપણને ઇકોનોમી રિલેટેડ કે બિઝનેસ રિલેટેડ, તો માર્કેટ જરૂરથી રિએક્શન કરતું જોવા મળી શકે છે. એટલે કે મલ્ટિપલ સમાચાર છે, મલ્ટિપલ સ્ટોક સ્પેસિફિક સમાચાર છે, મલ્ટિપલ ઇવેન્ટ છે, જે આપણા કોઈ સૌ કોઈનું નજર હોવું જોઈએ. આજે ઓગસ્ટનો ભલે છેલ્લો દિવસ, પરંતુ સપ્ટેમ્બર મહિનાની સિરીઝનો પહેલો દિવસ છે, એટલે ઇન્ટરેસ્ટિંગ રહેશે. જો માર્કેટને અહીંયાથી સેટલ કરવું હશે, ઓવરઓલ આપણે જોઈએ તો મંથલી જે કેન્ડલ છે ઘણી ડાઉન સાઇડ જોવા મળી રહી છે. હવે ડાઉન સાઇડ જે આવ્યો છે છેલ્લા 2 અઠવાડિયામાં, જો એને અહીંથી રિવર્સ કરવી હશે, થોડો સપોર્ટ આજના દિવસે પણ આપણને થોડાક ચાન્સીસ જોવા મળી શકે છે પુલ બેકના, એટલે આપણી નજર ત્યાં પણ રહેશે. હવે આવો નિફ્ટીના સંકેતો પ્રમાણે જ્યારે માર્કેટ ઓપન થવા જઈ રહ્યું છે, અત્યારે હાલ નિફ્ટી આપણને 80-90 પોઈન્ટની કમજોરી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે થોડોક ટાઈમ આપીશું, સેટલ થવા દઈએ. પરંતુ કોમોડિટીમાં શું હાલચાલ છે, આવો એ અહીંયાથી આપણે સૌથી પહેલાં નજર કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે નજર કરીએ સિલ્વર તમે જો 1,18,200 પર અત્યારે હાલ ઓપનિંગ જોવા મળી છે, 250 પોઈન્ટની વેચવાલી જોવા મળી રહી છે, એટલે ત્યાં આપણે એક ફોકસ હોવું જોઈએ. ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ તમે જો અત્યારે આપણને ત્યાં પણ વેચવાલી જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે જો તો ત્યાં તમને વેચવાલીમાં ઓપનિંગ થયું હતું, પરંતુ ઓપનિંગ બાદ તમે મજબૂત આવી છે. 60 પોઈન્ટ મજબૂત છે. 1,01,550 હાલ આપણને ગોલ્ડની 10 ગ્રામની કિંમત જોવા મળી રહી છે. નેચરલ ગેસ નજર કરીએ, ગઈકાલે ત્યાં સારી એવી આપણને તેજી જોવા મળી રહી હતી. હવે આજે એક વખત નજર કરીએ નેચરલ ગેસમાં આપણને ઓપનિંગમાં, તો અત્યારે જોવા મળી રહ્યું છે બિલકુલ ફ્લેટ કારોબાર છે. ₹261.40 ઉપર આપણને ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યું છે, એટલે ત્યાં આપણી નજર હોવી જોઈએ. બીજું વાત કરીએ ક્રૂડ ઓઇલ તમે એક વખત નજર કરો, ત્યાં પણ આપણને ઓવરઓલ આ આખું અઠવાડિયું ઇવન આખું આપણે ઓગસ્ટ મહિનો કહીએ, થોડુંક ડગલે મગલે ત્યાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલ અત્યારે આપણે હાલ જો નજર કરીએ તો હાલ આપણને જે લેવલ જે સામે આવી રહ્યા છે એ સૌથી પહેલાં આપણે એક વખત નજર કરો, હાલ આપણને 5,635 5% મજબૂતી આપણને ક્રૂડ ઓઇલમાં જોવા મળી રહી છે. એટલે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને સોનું જ્યાં મામૂલી મજબૂતી છે, સિલ્વર છે કે જ્યાં આપણને મામૂલી વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યા છે. આપણા બંને ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ આપણે એની વાતચીત કરીશું. સાથે સાથે આપણે બીજું નજર કરીએ, ગઈકાલનો એક વખત આપણે નજર કરીએ. હવે જ્યારે મંથલી આજે જ્યારે ક્લોઝિંગ થશે તો એક વખત આપણે ત્યાં પણ રિવ્યૂ કરવો જોઈએ કે મંથલી સેટઅપ કઈ રીતે જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં નજર કરો હીરો મોટોકોપ, ત્યાં તમને મંથલી આ મહિનામાં સારી એવી તેજી જોવા મળી. 20%ની તેજી આપણને હીરો મોટોકોપમાં જોવા મળી છે. મારુતિ નજર કરો તો મારુતિમાં તમે નજર કરો તો 17%ની તેજી, એટલે બંને સ્ટોક ઓટો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે ટોપ ઓફ ધ મંથ સ્ટોકમાં. આઈસર મોટર્સ થર્ડ ઓટો સ્ટોક, ત્યાં પણ તમે જો 11.5થી 12%ની વચ્ચે તેજી જોવા મળી રહી છે. HUL હિન્દુસ્તાન યુનિલિવર, અહીંયા પણ તમે જુઓ તો આ મહિનામાં આપણને 9%ની તેજી જોવા મળી છે. બજાજ ઓટોમાં તમે જો ફાઇનલી ત્યાં પણ કમબેક જોવા મળ્યું, 8%ની તેજી આપણને મંથલી રિટર્ન ત્યાં પણ જોવા મળી રહી છે. લૂઝર્સ તરફ નજર કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ 10% આપણને નીચે જોવા મળ્યું હતું. શ્રીરામ ફાઇનાન્સ પર નજર કરો, 10%ની વેચવાલી આપણને ત્યાં જોવા મળી રહી હતી. સન ફાર્મા 8.5%ની વેચવાલી જોવા મળી છે મંથલી. ઇન્ડસઇન્ડ બેંક 7% નીચે છે. BL તમે નજર કરો, ત્યાં આપણને 5.5%ની વેચવાલી જોવા મળી છે. ICICI બેંક છે, અદાણી પોર્ટ છે, આ બધા સ્ટોક છે કે જ્યાં આપણને વેચવાલી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે પરિસ્થિતિ જે ઓવરઓલ આપણે જોઈએ ટોટલ 50માંથી 22 સ્ટોક છે જે મંથલી આજનો દિવસ હજી બાકી છે, એટલે સ્વાભાવિક છે કે થોડું અહીંયા ચેન્જીસ થતા જોવા મળશે. પરંતુ આજના દિવસ પહેલાં જોઈએ એટલે કે ગઈકાલના ડેટા પ્રમાણે 50માંથી 22 સ્ટોક છે જે મજબૂતી સાથે આપણને અહીંયાથી ક્લોઝિંગ અત્યારે એઝ ઓફ નાઉ જોવા મળી રહ્યું છે, અને 28 સ્ટોક છે જે નેગેટિવ રિટર્ન આ મહિને જોવા મળી રહ્યું છે. પરંતુ હવે વાત કરીએ નિફ્ટી 500ની. નિફ્ટી 500માં જોઈએ ટોટલ 500માંથી 133 સ્ટોક છે જે એઝ ઓફ નાવ અત્યાર સુધી આ મહિનામાં આપણને પોઝિટિવ જોવા મળ્યું છે. સૌથી વધારે તેજી આવી તે છે HBL એન્જિનિયરિંગ, 34%ની તેજી જોવા મળી. બીજું નજર કરો શારદા એન્જિનિયરિંગ, 31%ની તેજી જોવા મળી છે. ઓલા ઇલેક્ટ્રિક તમારે નજર હોવી જોઈએ, 30%ની તેજી અહીંયા જોવા મળી. ફાઇનલી કમબેક અહીંયા સારું જોવા મળ્યું. સ્ટોક 40 આજુબાજુ હતો મહિનાની પહેલાં, 40થી તમે જો અત્યારે 55 આજુબાજુ આવી ગયો. ઘણા બધા સમાચાર અહીંયા આવ્યા અને તમે જુઓ તો અહીંયા સ્ટોકમાં સારી એવી પોઝિટિવિટી જોવા મળી છે. ટેકનિકલ ચાર્ટ પણ મેં ગઈકાલે પણ શેર કર્યો હતો એક્સ ઉપર, સારું એવું સેટઅપ બન્યું છે. તમે જો રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્નનું અહીંયા આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે 54ની ઉપર, એટલે ત્યાં પણ આપણને ખાસ કરીને નજર રાખીશું. બીજું
યુનો મિન્ડા તમે નજર કરો 21% તેજી અહીંયા આપણને મંથલી જોવા મળી રહી છે. હીરો મોટોકપ ઓલરેડી આપણે વાત કરી. જિંદાલ સ્ટીલ તમે નજર કરો ત્યાં પણ તમને સારી એવી તેજી જોવા મળી છે. 18.5% તેજી છે. મારુતિ આપણે વાત કરી. હુન્ડાઈ તમે જો ઇવન હુન્ડાઈ ટીવીએસ મોટર્સ ત્યાં પણ તમે જો 16 થી 17% તેજીઓ. એટલે એમ કહી શકાય કે ઓગસ્ટ મહિનો જો કોઈ સેક્ટર માટે ફળ્યો હોય તો એ છે ઓટો સેક્ટર. સારી એવી તેજી જોવા મળી છે. બીજી વાત કરીએ પેટીએમ. ઇવન પેટીએમ મેં યસે આમાં બંને અહીંયાથી તમને સ્ટોક આપ્યો તો ફંડામેન્ટલ ટેકનિકલી આપણે વાત કરી હતી 1300 સુધીના લેવલ મેં વાત કરી હતી 1291 પણ આપણને આ શરૂઆતમાં જ જોવા મળે છે અઠવાડિયાના. એટલે આપણને ત્યાં પણ સારી એક્શન જોવા મળી છે. ઇવન જેએમ ફાઇનાન્શિયલમાં પણ સારી તેજી જોવા મળી. 16.5% તેજી આપણને આ અઠવાડિયે જોવા મળી છે. લૂઝર્સ એક વખત નજર કરી લઈએ. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ સ્ટોક તમે જો 32% આપણને નીચે જોવા મળ્યો. 541 ઉપર હાલ કારોબાર જોવા મળ્યો છે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ 22.5% વેચવાલી આપણને ત્યાં જોવા મળી છે. અપાર ઇન્ડસ્ટ્રીઝ તમે નજર કરો 20% વેચવાલી આપણને ત્યાં મંથલી જોવા મળી છે. IGIL એટલે કે ઇન્દ્રપ્રસ્થ ગેસ ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. 20% વેચવાલી આપણને આ મહિને ત્યાં જોવા મળી રહી છે. બેયર ક્રોપ સાયન્સ તમે જુઓ, KPR મિલ જુઓ, થર્મેક્સ જુઓ, જુબિલન્ટ ફાર્મા જુઓ 15 થી 20% સુધીની વેચવાલી આ બધા સ્ટોક છે કે જ્યાં આપણને જોવા મળી રહી છે. એટલે ત્યાં પણ આપણું જરૂરથી એક એક્શન હોવું જોઈએ. સેક્ટર સ્પેસિફિક એક વખત નજર કરીએ તો સેક્ટર સ્પેસિફિક પણ આપણને ખાસ એવી એક્શન જોવા મળી હતી. મંથલી એક વખત નજર કરી લઈએ. માર્કેટ નજી 1-2 મિનિટ આપી દઈએ સેટલ થવા માટે. એની પહેલાં આપણે એક વખત મંથલી ડેટા સેક્ટરનો નજર કરી લઈએ તો મિડકેપ નજર કરીએ તો આ મહિને આપણને 3.5% વેચવાલી એઝ ઓફ નાઉ જોવા મળી રહી છે. બીજું નજર કરીએ સ્મોલ કેપ તો 5.5% વેચવાલી આપણને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. થોડું સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો સૌથી પહેલાં નિફ્ટી ઓટો જે એકમાત્ર ઇન્ડેક્સ છે જે કોન્ફિડન્સ સાથે મજબૂતી સાથે ક્લોઝિંગ આપવા જઈ રહ્યું છે. નિફ્ટી ઓટો તમે જો 5.5% મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી આઈટી 5% મજબૂતી આ અઠવાડિયે જોવા મળી છે. સારી વસ્તુ છે કારણ કે તમે જો છેલ્લા ઘણા મહિનાથી નેગેટિવ ક્લોઝિંગ આપી રહ્યું હતું નિફ્ટી આઈટી જ્યાં 5% મજબૂતી જોવા મળી છે. આ મજબૂતી આજે ધોવાઈ ના જવું જોઈએ ત્યાં આપણું ખાસ કરીને ફોકસ રહેશે. સરકારી બેંક આ મહિને આપણે જો 2.5% વેચવાલી જોવા મળી છે. નિફ્ટી ફાર્મા તમે જો ત્યાં પણ તમને વેચવાલી જોવા મળી છે. 5.5% વેચવાલી ત્યાં જોવા મળી છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 4% નેગેટિવિટી બંધ રહ્યું છે. ઇવન નિફ્ટી એફએમસીજીમાં પણ સારું ડિફેન્સિવ જોવા મળ્યું. 1.5% તેજી આપણને નિફ્ટી એફએમસીજીમાં જોવા મળી. બીજું તમે નજર કરો નિફ્ટી મીડિયા, નિફ્ટી એનર્જી, નિફ્ટી પ્રાઇવેટ બેંક બધામાં 3 થી 4% આ મહિના આપણને ધોવાણ થતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી કન્ઝમ્પશન સમાચાર છે જીએસટીને લઈને 3 થી 4 તારીખ આપણને સપ્ટેમ્બર મહિને એટલે કે આવતા અઠવાડિયે આપણને જીએસટી કાઉન્સિલ બેઠક છે તેમાં આપણને ખ્યાલ આવી જશે ફાઇનલી કયા સેક્ટરને લાભ થવાનું છે અને કયા સેક્ટરને આપણે અહીંયાથી લાભ નથી થવાનો. એટલે ત્યાં પણ આપણી ખાસ કરીને નજર હોવી જોઈએ. માર્કેટ તમે નજર કરો તો આપણે અહીંથી સેટલ થતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો હતા 24 પોઈન્ટ પોઝિટિવના પરંતુ ચાન્સીસ છે કે 23-24 પોઈન્ટ આપણને નેગેટિવ બંધ આપે મીન્સ કે નેગેટિવ ઓપનિંગ આપે એવા ચાન્સીસ એસ ઓફ નાઉ જોવા મળી રહ્યા છે. એક વખત નજર કરી લઈએ 24,466 34 પોઈન્ટની કમજોરી એટલે આપણે શું કીધું હતું ઓપનિંગ થાય એના બાદ વેઇટ કરીશું. ભલે પોઝિટિવ ઓપનિંગના સંકેત હતા 24 પોઈન્ટ પરંતુ તમે 34 પોઈન્ટ નેગેટિવ ઓપનિંગ થયા છો એટલે માર્કેટમાં પેનિંગ છે જે ઓપનિંગના સંકેત જ બતાવી રહ્યા છે. વેઇટ કરીશું. જે લેવલ આપણે વાત કરી બેંક નિફ્ટી 160 પોઈન્ટની કમજોરી સાથે એટલે કે ગઈકાલનો જે લો હતો એને પણ બ્રેક કરીને નીચે ક્લોઝિંગ આપી રહ્યો છે જે સારા સંકેત નથી જોવા મળી રહ્યા. હવે ફટાફટ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારા એક્સપર્ટ આપણી સાથે જોડાશે એમની સાથે પણ ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓપનિંગ તો આપણને સારું પોઝિટિવ જોવા નથી મળી રહી. મિડ કેપ અને સ્મોલ કેપ નજર કરીએ આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઘટાડા સાથે ઓપનિંગ જોવા મળી છે. મિડ કેપ તમે જુઓ તો ત્યાં આપણને 35 પોઈન્ટની કમજોરી જ્યારે સ્મોલ કેપ તમે જો 7 પોઈન્ટની પોઝિટિવિટી ત્યાં પણ મિક્સ કામકાજ જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે કે થોડો ટાઈમ આપી દઈશું પરંતુ આ સાથે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ધ હેજ ક્લબના જોડાઈ ગયા છે દેવજ્ઞેશ શાહ અને સાથે કેપી ઇક્વિટીઝ તરફથી આપણને જોવા મળી રહ્યા છે કવન પટેલ. તો કવન સર સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને દેવજ્ઞેશ સર તમને પણ ગુડ મોર્નિંગ. ઓવરઓલ માર્કેટનું આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનો સારો જોવા નથી મળ્યો. જુલાઈ મહિનો પણ આપણને ડાઉન સાઇડ જોવા મળી. ઓગસ્ટ મહિનામાં ફર્ધર ફોલો ડાઉન જોવા મળી રહ્યું છે. આજે છેલ્લો દિવસ છે પરંતુ સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ છે એ સિરીઝનો. તો સર કઈ રીતે સેટઅપ જોઈ રહ્યું સૌથી પહેલાં એ નજર કરી લઈએ. કવન સર તમારી પાસે હું આવીશ 24,466 નિફ્ટી અત્યારે હાલ આપણને સેટલમેન્ટ જોવા મળી રહ્યું છે. હવે કયા સેન્ટિમેન્ટ છે જે સપ્ટેમ્બર સિરીઝ માટે આપણે ફોકસ કરીશું અને કોઈ રિવર્સલ કોઈ હોપ માર્કેટમાં રાખવી જોઈએ અહીંયાથી હવે સર કમબેક માટે. સર ગુડ મોર્નિંગ. સર અનમ્યુટ કરવું પડશે. જી હા મારો અવાજ આવી ગયો છે? જી સર. હા તો ગુડ મોર્નિંગ. તો પ્રથમ અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે જે માર્કેટની વાત કરી ઓવરઓલ તો ડેફિનેટલી જે ગઈકાલે જે એક્સપાયરી આપણે જોઈ ઓગસ્ટ મંથ જે એક્સપાયરી બતાવી
ત્યાં આગળ ડેફિનેટલી આપણને ઓવરઓલ રિલેટિવલી આપણને બેક ટુ બેક 4-5 ટ્રેડિંગ સેશનમાં એક કરેક્શન જોવા મળ્યું છે અને ઓવરઓલ આપણે કહી શકીએ કે થોડી વીકર એક્સપાયરી રહેલી અને લાગી રહ્યું છે કે અહીંયાથી નીચેમાં સ્પેસિફિકલી નિફ્ટીની વાત કરીએ તો 24,003 જે પ્રીવિયસ લો છે ત્યાં સુધી હજી લાગી રહ્યું છે કે કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે અને ડેફિનેટલી કોઈ પણ બાઉન્સ ઉપર સેલની સલાહ રહેશે નિફ્ટીમાં અને આપણે જે રિસ્પાઇટની વાત કરી કોઈ પણ રિસ્પાઇટ જો આપણે એક્સપેક્ટ કરવું હોય તો 24,700 ઉપર જ એક્સપેક્ટ કરવું જોઈએ. વાત કરીએ બેંક નિફ્ટીની તો ત્યાં આગળ થોડું કરેક્શન રિલેટિવલી વધારે આપણને જોવા મળ્યું છે નિફ્ટી કરતા તો લાસ્ટ કરેક્શન આપણે જોયું છે ત્યાં આગળ. તો બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયાથી પણ કરન્ટલી 53,000 ની આસપાસ ઉપર બતાડી રહ્યું છે. લાગી રહ્યું છે કે અહીંયા પણ કોઈ પણ બાઉન્સ આવે તો 54,000 સુધી તો ત્યાં આગળ સેલવાન રાઇઝની સ્પેશિયલી રહેશે નીચેમાં 53,000 સુધી ટાર્ગેટ આપી રહ્યું છે અને કોઈ પણ રિસ્પાઇટ આપણે જોઈએ તો અહીંયા આગળ 4,500 પર જ આપણને શોર્ટ કવરિંગ એક્સપેક્ટ કરી શકીએ. જી બિલકુલ. તો આપણે વાત છે ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી કે સેટઅપ છે ખાસ કરીને સૌથી પહેલાં નજર હોવી જોઈએ. તો માર્કેટ જસ્ટ ઓપનિંગની તૈયારી છે પરંતુ ડેમિને સર ક્વિક તમારી પાસે પણ રિવ્યૂ લઈ લઉં કઈ રીતે તમે માર્કેટને જોઈ રહ્યા છે નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ ફોકસ કરીશું અને માર્કેટના સેન્ટિમેન્ટમાં તમે આજના દિવસે ખાસ કરીને કઈ રીતે વ્યૂ તમારો આપી રહ્યો છો સર? ગુડ મોર્નિંગ કવન. આજે આપણે જોઈ રહ્યા છે નિફ્ટી નીચે ખુલી રહી છે 34 પોઈન્ટ ને લાસ્ટ વિંગ લો થી ઓલમોસ્ટ 100 પોઈન્ટ જ દૂર દેખાઈ રહી છે. તો એના પછી એવું લાગે છે કે એકવાર આજનું પેનિક બોટમ થઈ શકે છે કારણ કે તમે એફઆઈઆઈના બી જુઓ તો એ લોકો હિસ્ટોરિકલ લો પર બેઠેલા છે કે 92% એ લોકો શોર્ટ પર છે ને 8% લોંગ પર છે. તો ગમે ત્યારે આમાં એક શોર્ટ કવરિંગની પોસિબિલિટી નવા મહિનાની સિરીઝમાં પોસિબલ થઈ શકે છે. તો એકવાર આપણે 24,350નું લેવલ જોવાનું રહેશે અને અગર જો એ તોડે છે તો આપણને નીચેનું ડાઉનસાઇડ 24,000 સુધી દેખાડી શકે છે પણ મને લાગે છે જ્યાં સુધી 24,350 લાસ્ટ જે સ્વિંગ લો છે એ નહીં તોડે અને એના પછી કદાચ આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો રિવર્સલના ચાન્સીસ તો છે પૂરેપૂરા પરંતુ એ રિવર્સલ ક્યારે આવે છે ત્યાં આપણે સૌની નજર હોવી જોઈએ. માર્કેટ ઓપન થઈ ગયા નિફ્ટી તમે જુઓ તો આપણને નેગેટિવ ઓપનિંગ બાદ 10%ની મજબૂત અત્યારે હાલ આપણને 24,500 ઉપર કમબેક જોવા મળી છે. નિફ્ટીમાં બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ તમને મજબૂતી 150 અંકની જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ ત્યાં આપણે સૌની નજર હોવી જોઈએ કારણ કે જ્યારે માર્કેટની કોઈ દિશા નક્કી કરો તો મિડ કેપ સ્મોલ કેપથી પહેલાં સિગ્નલ મળતું હોય છે આપણે. તો મિડ કેપ તમે નજર કરો તો ત્યાં પણ અત્યારે હાલ મજબૂતી ત્યાં પણ જોવા મળી રહી છે. અત્યારે હાલ 60 પોઈન્ટની મજબૂતી મિડ કેપ 100 અને સ્મોલ કેપ તમે નજર કરો ત્યાં પણ આપણને 5%ની મજબૂતી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ ત્યાં પણ એક્શન જોવા મળી રહી છે. નિફ્ટીમાં સૌથી પહેલાં નજર કરીએ તો નિફ્ટીમાં આજે આપણને સારું એવું માર્કેટ લીડ કરતું જોવા મળ્યું છે. કોટક મહિન્દ્રા બેંક 1.25%ની તેજી. આઈટીસી તમે જો અહીંયા પણ ફાઇનલી ઘણા ટાઈમ વેચવાલી બાદ મજબૂતી જોવા મળી છે. જીઓ ફાઇનાન્સ મજબૂત છે, ટાટા સ્ટીલ મજબૂત છે, એચયુએલમાં મજબૂતી વેચવાલીમાં છે. મહિન્દ્રા અપોલો હોસ્પિટલ છે, ઇન્ડસઇન્ડ બેંક જ્યાં વેચવાલી જોવા મળી રહી છે. તો સ્ટોક સ્પેસિફિક બંને સર તમારી પાસે હું આવીશ રિકમેન્ડેશન જાણી લઈએ. સૌથી પહેલાં કવન સર આપની પાસે આવીશ કયા સ્ટોક છે કે જેવા આપણે ઓવરઓલ આવનારા સમય માટે કાં તો પછી આજે ઇન્ટ્રાડે યા બીટીએસટી તરીકે આપણે એથી ફોકસ રાખીશું દર્શકો માટે સર? તો આ તમારો એક જ ટ્રેડિંગ રહેશે અને શોર્ટ સાઈડમાં જ રહેશે પહેલા બધી આજનો મારો ટ્રેડિંગ એ ટાટા પાવર શેર કરવાનો ચાલી રહ્યો છે. ઉપરમાંથી ટાર્ગેટ રહેશે આપણે ટાર્ગેટ માટે ટાટા પાવર ફ્યુચર કરી શકાય છે. આગળ આપણે ધીરે પ્રોજેક્ટ કરી શકાય ગઈકાલે બ્રેક થયેલા સારા એવો વોલ્ટેજ સાથે ટાટા પાવર જી બિલકુલ. તો કવન સર તરફથી આજના દિવસે એક પસંદગી છે ટાટા પાવર જે ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર છે જ્યાં સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. દેવજ્ઞ સર આપની પાસે આવીશ આપણા તરફથી કયા સ્ટોક સ્પેસિફિક આપણે ફોકસ કરવાની સલાહ રહેશે સર? મારા હિસાબે આજે આપણે રિલાયન્સ ઉપર ફોકસ કરવું જોઈએ કે તેની એજીએમ છે અને બીજું આપણે એનો ટેકનિકલ સેટઅપ ઉપર જોઈએ તો 200 EMA પર એને હેમર બનાવી છે. કાલે ટ્રેન્ડ લાઇન છે એની ફોલિંગ ચેનલની ટ્રેન્ડ લાઇન હતી એને રિટેસ્ટ કર્યું છે અને ત્યાં આગળ બી હેમર બનાવી છે અને આજે એક સરસ પ્રી ઓપનિંગમાં બી અત્યારે 1394નો હાઈ માર્યો છે સ્પોટ લેવલ પર. તો મને લાગે છે કે આવનારા 1 કે 2 દિવસમાં 1420 સુધી જઈ શકે છે અને જો 1420 ની ઉપર જાય છે તો આપણને 1435 અને 1450 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જો આમાં તમારે
ટ્રેડ લેવો હોય તો 1375 સ્ટોપ લોસ સાથે તમે રિલાયન્સમાં ટ્રેડ લઈ શકો છો. જી બિલકુલ. તો આજનો સ્ટોક ઓફ ધ ડે દેવજ્ઞ સર તરફથી છે રિલાયન્સ, કારણ કે આજે આપણને 48મી એજીએમ પણ છે એટલે સ્વાભાવિક છે કે સ્ટોકમાં હલચલ તો આપણને જરૂરથી જોવા મળવાની છે. તો ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણે ખાસ કરીને ફોકસ કરીશું દેવજ્ઞ સર તરફથી રિલાયન્સ ઉપર. અત્યારે હાલ આપણે નજર પણ કરી લઈએ તો રિલાયન્સ અત્યારે આપણને ઓપનિંગમાં મજબૂતી જોઈ લઈએ એક વખત આપણે હાલ, તો આપણને 0.5% મજબૂતી જોવા મળી છે. 1395 ઉપર આપણને હાલ 10% ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. માર્કેટ તમે જો ન્યૂનતમ સ્તરથી સારી એવી રિકવરી ઓપનિંગમાં જોવા મળી રહી છે. 24,550 પણ ડિફેન્ડ કરી રહ્યો છે, ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 160 પોઈન્ટ નીચે હતું, 160 પોઈન્ટ કમજોરીમાંથી 160 પોઈન્ટ પોઝિટિવ ઉપર આવી ગયું છે. અત્યારે હાલ તમે જુઓ તો 53,960 992 હાઈ બનાવ્યા, 54,000 ક્રોસ કરે છે કે નહીં, કારણ કે 54,000 ઉપર આપણે જોયું હતું કે આ મહિનાની સિરીઝમાં આપણને થોડો પુટ રાઇડર્સનો કોન્ફિડન્સ છે. ભલે આપણે અહીંયાથી નીચે ઓપનિંગ થયા પરંતુ ત્યાં કોન્ફિડન્સ છે, એટલે ત્યાં પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક આજના દિવસે જોઈએ તો આપણને જે મજબૂતી જોવા મળી છે HUL ઓવરઓલ આ મહિને તમે જો 8% પોઝિટિવ હોય તો ગઈકાલના ડેટા પ્રમાણે આજે બીજું 1.5% વધારે મજબૂતી જોવા મળી, એટલે HULમાં સારી એવી મજબૂતી જોવા મળી છે. તો દેવજ્ઞ સર એક વખત તમારી પાસે હું લઈને આવવા માંગીશ FMCGથી. આ મહિને આપણે જોઈએ સૌથી વધારે મજબૂતી જોવા મળી કોઈ સેક્ટરમાં તો એ છે ઓટો, 5.5%ની મજબૂતી, અને એ બાદ તમે જુઓ તો FMCG આવી રહી છે 1.5%ની મજબૂતી છે. અને એમાં પણ તમે જુઓ તો આજે HUL અને ITC બંને સ્ટોક માર્કેટને લીડ કરી રહ્યા છે. એક વખત સર FMCGનો ઓવરઓલ રિવ્યૂ આપી દો, સપ્ટેમ્બર સિરીઝ માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને આજના બે ટોપ ગેઇનર છે, એક છે ITC અને બીજો છે HUL. બંને ઉપર સર તમારો રિવ્યૂ લઈ લઈએ. અત્યારે જે FMCGમાં જે એક રેલી દેખાઈ રહી છે એ મને લાગે છે કે આવનારા GSTના રેટ કટના હિસાબે દેખાઈ રહી છે, કારણ કે GSTનો રેટ કટ એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ જશે FMCG પ્રોડક્ટ માટે. જે ફાસ્ટ મૂવિંગ ગુડ્સ કહીએ છીએ આપણે તો એમાં કન્ઝ્યુમર્સને બેનિફિટ તરત પાસ ઓન થઈ શકે છે, અને જેમાં બી GST ઘટે છે તો એક ડિમાન્ડ વધવાની શક્યતા બહુ વધી જાય છે. તો એ જોતા તમને HUL છે, બ્રિટાનિયા છે, ડાબર છે, મેરિકો છે, ITC છે, બધામાં એક સારી હલચલ જોવા મળી રહી છે. ને તમે FMCGનો ઇન્ડેક્સ બી જુઓ તો છેલ્લા 10 દિવસમાં 54,400 થી લગભગ અત્યારે 56,300 સુધી આવી ગયો હતો. તો એ જોતા એવું લાગે છે કે આમાં એક સારો 5%નો અપમૂવ આવ્યો છે. તો આવનારા સમયમાં ડિમાન્ડો વચ્ચે ફેસ્ટિવ સિઝન બી આવી રહી છે, એના કારણે તમને બધા FMCG સ્ટોક્સમાં મુવમેન્ટ સારી જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી FMCG થીમ કે જ્યાં આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. તમે જો ઉપલા સરથી દબાણ હજુ પણ આવી રહ્યું છે. આપણે મેં શરૂઆતમાં જ કીધું કે શરૂઆતમાં 15-20 મિનિટથી એટલીસ્ટ અડધો કલાક આપણે વેઇટ કરવું જોઈએ, કારણ કે શરૂઆતનો જે અડધો કલાક હોય છે ને છેલ્લા આપણને આખું અઠવાડિયું તમે જો જરૂરથી ત્યાં એક ભારે વોલેટિલિટી જોવા છે. આખો દિવસમાં નથી જોવા મળતી, શરૂઆતના અડધો કલાકમાં જોવા મળે છે. અત્યારે તમે જો 24,564ના હાઈ બનાવ્યા બાદ 24,500 આવી ગયા, 24,500 ફરીથી 24,525, એટલે ભારે વોલેટિલિટી આજે આપણને જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 53,900 ઉપર ફરીથી આવી ગયું, એટલે ત્યાં પણ ઉપલા સરથી 100 અંકનું દબાણ આપણને જોવા મળી રહ્યો છે. દેવજ્ઞ સર આપણે એક વખત જોઈએ તો આપણને નિફ્ટી બેંક નિફ્ટીમાં મજબૂતી છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ તમે નજર કરો ત્યાં પણ આ મહિને તો આપણને નેગેટિવિટી જરૂરથી જોવા મળી રહી છે. એક વખત સર મિડ કેપ અને 100 અને સ્મોલ કેપ 100 એનું ચાર્ટ સેટઅપ શું કર્યું છે એક વખત એ પણ દર્શકને જણાવી દઈએ સર. મિડકેપ 100નો ચાર્ટ અત્યારે ઓપન કરીને બેઠેલો છું, તો એમાં જોતા એવું લાગે છે કે આજે ડોજી કેન્ડલ ટેકનિકલ ચાર્ટ પર બનાવી શકે એમ છે. અને આ જોતા અહીંયાથી એક આવનારા થોડાક દિવસોમાં આમાં રિવર્સલ જોવા મળી શકે છે, અને ઓલમોસ્ટ આ ડબલ બોટમની બી પેટર્ન બનાવી રહ્યું છે અત્યારે 55,700-800ની વચ્ચે. તો અહીંયાથી એક રિવર્સલ જોવા મળી શકે છે, અને કદાચ નેક્સ્ટ વીક એક સારો અપમૂવ તમને મિડકેપ અને સ્મોલ કેપમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ મિડ કેપ અને સ્મોલ કેપ જ્યાં આપણે સૌ કોઈની ફોકસ હોવું જોઈએ. આજના દિવસે મજબૂતી આપણે નજર કરીએ ઇવન આપણને ટ્રેન્ડમાં પણ 0.5%ની જોવા મળી છે. ઇવન ઓલા ઇલેક્ટ્રિક તમે નજર કરો ત્યાં સરપ્રાઇઝિંગ સારી એવી તેજી જોવા મળી છે. આ અઠવાડિયે તમે જો ઇવન અઠવાડિયાની એવા આખા મહિનામાં નિફ્ટી 500માં ટોપ ગેરિયરમાં છે, 30%થી પણ વધારે મજબૂતી જોવા મળી છે. તો કવન સર પણ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર. કવન સર તમારી પાસે હું ઓલા ઇલેક્ટ્રિક લઈને આવવા માંગીશ. 4%ની તેજી આજે પણ સ્ટોકમાં જોવા મળી છે, અને સ્ટોક તમે નજર કરો તો ટેકનિકલ ચાર્ટ ઉપર પણ સારું સેટઅપ છે. રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ આપણને ઓલા ઇલેક્ટ્રિકમાં જોવા મળી રહ્યું છે. તો સર કયા લેવલ છે જે ઓલા ઇલેક્ટ્રિક માટે સર તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો? યોમિક ડેફિનેટલી ઓલા ઇલેક્ટ્રિકમાં આપણે છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનથી એક સારું એવું પ્રાઇઝમાં આપણે પ્રાઇસ વોલ્યુમ એક્શન જોઈ રહ્યા છે, અને નીચેમાં આપણે વાત કરીએ તો 40ના લેવલથી એક કન્ટિન્યુઅસ અપમૂવ અહીંયા આગળ આપણને જોવા મળ્યો છે. અને એમ તમે વાત કરી એમ એક રિવર્સલ પ્રાઇસ પેટર્ન નું બ્રેકઆઉટ પણ આપણને અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. અબાઉટ 55ના લેવલથી ઉપર અહીંયા આગળ બ્રેકઆઉટ છે. તો શોર્ટ ટર્મ ટાર્ગેટ અહીંયા 16નો લાગી રહ્યો છે, જ્યાં 200 ડે મૂવિંગ એવરેજ છે, અને જો એ લેવલ ક્રોસ થઈ ગયો તો 70ના લેવલ પર
અહીંયા આગળ પોસિબલ લાગી રહ્યા છે. જી બિલકુલ, તો 60 અને 70 બંને લેવલ આપણને આવતા જોવા મળી શકે છે, જે આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. બીજું આજે સમાચાર સ્પેસિફિક પણ નજર કરો તો આજે આપણને મલ્ટિપલ સમાચાર હતા સ્ટોક સ્પેસિફિક. સૌથી પહેલાં તો CG પાવર આપણે નજર કરી લો, ત્યાં પણ જે સમાચાર હતા એક વખત સ્ક્રીન ઉપર દર્શકોને આપણે સમાચાર પણ જણાવી દઈએ. એમની જે સબસિડિયરી કંપની હતી તેમણે સાણંદમાં પહેલો ઓસટ યુનિટ ઓપન કર્યો હતો અને એમાં તેઓ કુલ 7,600 કરોડની હતી તેઓ રોકાણ કરવાના હતા. અને સમાચાર બાદ અહીંયા નજર કરીએ તો સ્ટોકમાં આપણને 1.5% મજબૂતી જોવા મળી રહી છે અને ઓવરઓલ મંથલી તમે જુઓ તો બિલકુલ ફ્લેટ રિટર્ન છે, પરંતુ આજે મજબૂતી છે સમાચાર સ્પેસિફિક, એના કારણે 687ના આજે હાઈ બનાવ્યા. હાઈ બાદ તમે જો વેચવાલી અહીંયા પણ થોડીક જોવા મળી રહી છે, બાકી આજના દિવસમાં 3.3% સ્ટોક ઉપર તો ઉપરલા સ્તરથી દબાણ આવીને અત્યારે ડે લો ઉપર અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે. એક વખત દેવજ્ઞેશ, CG પાવર શું ચાર્ટ સેટઅપ બની રહ્યું છે, સમાચાર સ્પેસિફિક સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે સર? જી CG પાવર અત્યારે મને જો ચાર્ટ સ્પેસિફિક જોવા જઈએ ને તો એક બહુ સોલિડ કન્સોલિડેશન ઝોનમાં લાગી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી એક બોક્સ પેટર્નમાં ચાલી રહ્યો છે, તો એ બોક્સ જ્યાં સુધી બ્રેક નથી કરતો કે નીચેની સાઈડ પર 650 અને ઉપરની સાઈડ પર ઓલમોસ્ટ 700 રૂપિયા, તો આ 650 થી 700 ની એક રેન્જમાં ચાલી રહ્યો છે. જેવું એ 700 ની પેટર્ન બ્રેક કરે છે તો ઉપર તમે 750 અને બીજો ટાર્ગેટ 800 રૂપિયાનો રાખી શકો છો. અને નીચેની સાઈડ પર જો 650 બ્રેક કરે છે તો પછી તમને નીચે 610 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો અત્યારે એક કન્સોલિડેશન ઝોનમાં હોય એવું લાગી રહ્યું છે અને તમે આજે બી જુઓ તો ઉપરથી એ ઓપનિંગ પછી ખાસો એવો નીચે આવેલો છે, 688 ની હાઈ કરીને 674 રૂપિયા આવ્યો છે. તો જ્યાં સુધી આ બોક્સ પેટર્ન બ્રેક નથી કરતો ત્યાં સુધી તમારે આમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જી બિલકુલ, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. ખાસ કરીને ફોકસ કરીશું CG પાવર ઉપર. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરો, ઇવન આજે સમાચાર આપણને એક્ઝાવેર ટેકનોલોજીમાં પણ જોવા મળ્યા હતા. સ્ટોક અત્યારે જોઈએ 1.25% તેજી જોવા મળી રહી છે અને આમાં પણ તમે જુઓ તો ડેલી ચાર્ટમાં ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન અહીંયાથી બનતું હોય એ રીતના આપણને ચાર્ટ સેટઅપ પણ જોવા મળી રહ્યા છે. સમાચાર સૌથી પહેલાં નજર કરી લઈએ તો સમાચારમાં અહીંયા જે હતા કે એમને અહીંયાથી રેપ્લિટ, જે યુએસની કંપની, તેમની સાથે સ્ટ્રેટેજિક કરાર કર્યા છે અને જે વાઇબ કોડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે અને એમના દ્વારા જે કરાર કર્યા એનાથી શું AI ગવર્નન્સ અને જે રેપિડ જે પ્રોટોટાઇપિંગ હોય છે એમાં તેમને મદદ કરશે. એટલે સમાચાર હતા, સમાચાર બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે અને ટેકનિકલ જોઈએ તો 10 EMAથી આપણને સપોર્ટ ડેઇલી ચાર્ટમાં જોવા મળી રહ્યો છે. કવન સર, એક્ઝાવેર ટેકનોલોજી નજર કરી લઈએ, 1.5%ની તેજી જોવા મળી છે, કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યું છે અને સમાચાર બાદ સ્ટોકમાં શું વ્યૂ બનાવવો જોઈએ સર? યોમિક, એક્ઝાવેર ટેકનોલોજીની વાત કરીએ તો અહીંયા આગળ ડેફિનેટલી આપણને રિસન્ટલી એક અપમૂવ સારો એવો જોવા મળ્યો છે અને ત્યારબાદ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં. અને અહીંયા આગળ લાગી રહ્યું છે કે કન્સોલિડેશનના લોઅર રેન્જ એકવાર રિટેસ્ટ ગઈકાલે કરી લીધું છે અને અપવર્ડ રેન્જ જે 830 નો લેવલ છે ત્યાં સુધી ડેફિનેટલી શોર્ટ ટર્મમાં એક્સટેન્ડ થઈ શકે છે. અને જો 830 એકવાર બ્રેક થઈ ગયો તો 870 નું લેવલ પણ અહીંયા આગળ આપણને જોવા મળી શકે છે એક્ઝાવેર ટેકનોલોજી. જી બિલકુલ, તો લેવલ સ્પેસિફિક આપણે ખાસ કરીને ફોકસ કરીશું એક્ઝાવેર ટેકનોલોજી, જ્યાં આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. બીજા સમાચાર જો નજર કરો તો લેમન ટ્રી હોટેલ્સમાં આપણે ત્યાં નવી પ્રોપર્ટી તેઓ અહીંથી ઓપન કરવા જઈ રહ્યા છે. એમની જે સબસિડિયરી કંપની કાર્નેશન હોટેલ અહીંથી તેઓ મેનેજ કરશે. દહેરાદૂનના મોકામપુરમાં અહીંથી 98 રૂમવાળી પ્રોપર્ટી તેઓ ઓપન કરવાના છે. અને આપણે ખ્યાલ છે કે દર 2-3 દિવસ આપણને સમાચાર આવતા જ હોય છે લેમન ટ્રી હોટેલ્સને લઈને. તેઓ ઘણું બધું તેમનો જે બિઝનેસ છે એક્સપાન્ડ કરી રહ્યા છે. તો સર એક વખત ફંડામેન્ટલી પણ આપણે સ્વાભાવિક છે કે આપણને જે એક્સપાન્ડેશન જોવા મળી રહ્યું છે તો ઓવરઓલ માર્કેટ પણ અહીંયાથી શેર કંપનીનો સારો એવો વધતો જોવા મળી રહ્યો છે હોટેલ સેગમેન્ટમાં. તો એક વખત લેમન ટ્રી હોટેલ્સ ઉપર સર રિવ્યૂ કરી લઈએ. 174, 52 એક હાઈ છે દેવજ્ઞેશ સર. આજનો હાઈ છે 172 રૂપિયા, એટલે કે 2 રૂપિયાની માત્ર દૂરી છે. તો તમને લાગે છે અહીંયાથી ફર્ધર આગળ સારી એવી તેજી જોવા મળે સર લેમન ટ્રી હોટેલ્સ? લેમન ટ્રી હોટેલ્સમાં તેજી તમને જોવા મળશે અને એક બુલિશ પેટર્નમાં ચાલી રહ્યું છે અને જેવું એને બ્રેકઆઉટ આપ્યું હતું 161 રૂપિયાને, એના પછી એક સરસ અપમૂવ દેખાઈ રહ્યો છે અને આ અપમૂવ લગભગ કન્ટિન્યુ થશે એવું લાગશે જો નીચેની સાઈડ પર 163 નો એ લેવલ નથી તોડતું અને ઉપરની સાઈડ પર 175 એ હર્ડલ સારું એવું છે અને ત્યાંથી 2 વાર સેલિંગ આવી ગયું છે. તો ત્યાં સેલર્સ બહુ બેઠેલા છે. તો 175 નું એક લેવલ તોડે છે તો તમને સરસ મજાની નવી તેજી બી જોવા મળશે ડેલી ચાર્ટ પર અને વીકલીમાં બી તમે જુઓ તો સરસ પેટર્ન બનાવી રહ્યું છે. તો મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે આવનારા સમયમાં અને 175 ની ઉપર તમને એક સરસ મજાની તેજી 200 રૂપિયા સુધીની જોવા મળી શકે છે. જી બિલકુલ, તો ઓવરઓલ ચાર્ટ સેટઅપ પણ અહીંયાથી પોઝિટિવ બની રહ્યું છે લેમન ટ્રી હોટેલ્સ. આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. ઘણી બધી ચર્ચા આગળ કરવાની છે પરંતુ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી તમે જો 24,500થી 550ની વચ્ચે થોડું કન્સોલિડેશન કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ આપણું જે મેઇન હાઇલાઇટ પોઈન્ટ છે 24,500, કોઈ પણ સંજોગોમાં જો એ બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થશે તો થોડું દબાણ આપણને વધારે જોવા મળી શકે છે. બેંક નિફ્ટી તમે જો 53,950 આજુબાજુ છે, ત્યાં આપણે જરૂર છે 54,000 ક્રોસ ઓવરની. જો એ ક્રોસ ઓવર થાય તો આપણને ત્યાં પણ ફર્ધર સારી એવી તેજી જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજે ઇવન સમાચાર આપણને એનટીપીસીમાં પણ જોવા મળ્યા હતા કે ત્યાં સમાચાર હતા કે કંપનીએ તેનો એથી કોલ માઇન બિઝનેસ છે સબસિડિયરી એમની કંપનીને ટ્રાન્સફર કરવાના હતા, અને એ સમાચાર તમે એથી નજર કરો તો એ બાદ સ્ટોકમાં આપણને જે મુવમેન્ટ જોવા મળી રહી છે, હાલ અત્યારે 0.5% સ્ટોક નેગેટિવ જોવા મળી રહ્યો છે. ઓપનિંગ તમે જો તો માત્ર ₹1.5 મજબૂત એટલે કે 0.5% મજબૂતી સાથે ઓપન થતો, ત્યાંથી ઉપલા સ્તરથી અહીંયા પણ દબાણ જોવા મળી રહ્યું છે. તો એક વખત રિવ્યૂ કરી લઈએ. કમન સર, તમારી પાસે આવીશ. એનટીપીસી લઈને સમાચાર હતા, એમના બિઝનેસને ટ્રાન્સફર કરવાને લઈને સ્ટોક નેગેટિવ કારોબાર કરી રહ્યો છે. ચાર્ટ પર શું સેટઅપ બની રહ્યો છે સર? યુમિક એનટીપીસી ની વાત કરીએ તો અહીંયા આગળ સ્ટોક એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યો છે. છેલ્લા 4-5 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં 345, નીચેમાં 325, અને કરન્ટલી જે લોઅર રેન્જ છે ત્યાં આગળ સપોર્ટ પાસે અત્યારે સ્ટોક આવી રહ્યો છે. રિસ્ક રિવોર્ડ ઘણો ફેવરેબલ છે શોર્ટ ટર્મ રેન્જ પ્લે કરવા માટે. 325 ની નીચે જો બ્રેકડાઉન મળે છે તો ફર્ધર આપણને સેલિંગ જોવા મળી શકે છે, પરંતુ જે રીતનું બિહેવિયરલ છેલ્લા 4 મહિનામાં આપણને જોવા મળ્યું છે એ જોતા લાગી રહ્યું છે કે 325 ની નીચે આપણને ક્લોઝિંગ નથી મળતું, અને ઉપરમાં ફર્ધર 345 સુધી એક બાઉન્સ જોવા મળી શકે છે. તો શોર્ટ ટર્મમાં લોંગ સાઇડ માટે રિસ્ક રિવોર્ડ અહીંયા ઘણા ફેવરેબલ બની રહ્યા છે 345 ના લેવલ સુધી. જી બિલકુલ. તો આપણે વાત થઈ એનટીપીસી કે જેમાં આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. વ્યૂ પોઝિટિવ છે. હવે સેગમેન્ટ વાઇઝ આપણે સ્ટોક સ્પેસિફિક તો વાત કરી, હવે આપણે થોડું સેક્ટરમાં એક વખત નજર કરી લઈએ. દેવજ્ઞેશ સર, ઓટો સેક્ટર નજર કરીએ. ઓવરઓલ આખું મહિના તમે જો સારી એવી તેજી જોવા મળી છે. 5.5%થી પણ વધારે તેજી જોવા મળી હતી, પરંતુ આજે તમે જુઓ તો માર્કેટમાં દબાણ બનાવી રહ્યું છે ઓટો સેક્ટર જ. 15માંથી 12 સ્ટોક વેચવાલી છે. 3 સ્ટોક મજબૂતીમાં છે, ટીવીએસ મોટર્સ, બોસ અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. હવે સૌથી વધારે વેચવાલી જોવા મળી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. 3% ઓલમોસ્ટ સ્ટોક નીચે જોવા મળે છે. 3200નું સાયકોલોજી લેવલ છે જેની ઉપર હાલ કારોબાર કર્યો છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્સ તમે નજર કરો ત્યાં પણ આનું વેચવાલી જોવા મળે છે. એમઆરએફ, આ બધા સ્ટોક છે જે સૌથી વધારે વેચવાલીમાં લીડ કરી રહ્યા છે. એક વખત સર ઓવરઓલ રિવ્યૂ આપી દો. ઓગસ્ટ સિરીઝથી હવે સપ્ટેમ્બરમાં જ્યારે આપણે આજે આવ્યા છે તો એમાં કઈ રીતે ઓટો સેક્ટર લાગે છે હજુ પણ આગળ પરફોર્મન્સ સારું કરતું જોવા મળે? અને બીજું જે આપણે સારી એવી મજબૂતી તમે જુઓ તો આપણને જે 15%થી પણ વધારે રિટર્ન મારુતિ, આઈસર મોટર્સ તમે જો, સાથે સાથે આપણને ટીવીએસ મોટર્સ, આ બધા સ્ટોક છે જેમાં સારી એવી તેજી જોવા મળી છે. તો સર કોઈ સ્ટોક પસંદ હોય તમને તો એ પણ જણાવશે. અત્યારે જે રીતે હું નિફ્ટી ઓટો ઇન્ડેક્સનો ચાર્ટ ખોલીને બેઠો છું તો એને જે જીએસટીના રેટ કટના કારણે ગેપઅપ આપેલું હતું 4%નું ને 1000 પોઈન્ટ ઇન્ડેક્સ પર વધેલો હતો, તો એ લેવલ આજે એ દિવસનું લોનું લેવલ 24,782નું છે. તો એ જો એકવાર તોડે છે ઓટો ઇન્ડેક્સ તો તમને નીચે ગેપ ફિલિંગ જોવા મળી શકે છે, અને લગભગ તમને 24,200 સુધી જોવા મળી શકે છે. અને છેલ્લા 2-3 દિવસથી સતત વેચવાલી આવી રહી છે, અને ઓટો ઇન્ડેક્સ ચાલ્યું હતું એક જ રીઝનના કારણે કે જીએસટી ઘટવાનો છે જેના કારણે કન્ઝ્યુમર ડિમાન્ડ વધી શકે છે. હવે ઓટોના નંબર્સ આવશે 1-2 દિવસમાં, એટલે વીકેન્ડ ઉપર તમને મંડે ઓટો ઇન્ડેક્સના નંબર બી જોવા મળશે. તો એ જોતા એના પછી કોઈ બી રીતે ઓટો સેક્ટરમાં પોઝિશન બનાવવાનું વધારે સારું રહેશે. અને 3-4 તારીખે જીએસટીની મીટિંગ બી છે, તો એમાં શું ડિસિઝન લેવાય છે અને કઈ ડેટથી ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, ડિપેન્ડિંગ ઓન ધેટ એકવાર ઓટો ઇન્ડેક્સમાં તમારે એન્ટ્રી લેવી જોઈએ. કારણ કે જો એ તરત જ કરે છે ઇમ્પ્લિમેન્ટેશન તો બરાબર છે, પણ ભૂલથી બી એવું જો કહેવામાં આવે છે કે દિવાળી પછી ઇમ્પ્લિમેન્ટેશન થશે તો ડિમાન્ડ ડ્રાય અપ થઈ જશે. કારણ કે જો સસ્તું ગાડી મળતી હોય તમને અત્યારે 1 મહિના પછી, તો 1 મહિનો સ્લેક પીરિયડ જવાની બી શક્યતા વધી જાય છે. તો આ બધા ફેક્ટર જોઈને એકવાર 3rd કે 4th તારીખે જીએસટીનું જે મીટિંગનું એનાઉન્સમેન્ટ થાય એના પછી તમારે આમાં કોઈ બી નવી પોઝિશન બનાવવી જોઈએ. અને અત્યારે મને એવું લાગે છે કે ઓટો ઇન્ડેક્સમાં થોડુંક પ્રોફિટ બુકિંગ ચાલતું એવું લાગે છે. જે રીતે તમે મારુતિમાં બધામાં અપ મુવમેન્ટ આવેલી છે અને કેટલા વર્ષનું બ્રેકઆઉટ નીકળ્યું છે આમાં ઓલ ટાઈમ હાઈનું, તો એના પછી મને એવું લાગે છે કે અહીંયાથી તમારે એકવાર વેટ એન્ડ વોચ કરવું છે. થોડુંક પ્રોફિટ બુકિંગ આવશે અને રિટેસ્ટના લેવલ ઉપર આપણે પછી લઈશું. જી બિલકુલ. તો વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. જીએસટી કાઉન્સિલમાંથી શું આઉટપુટ બહાર આવે છે એના બાદ આપણે સૌ કંઈથી નજર કરીશું નિફ્ટી ઓટો ઉપર. હવે વાત કરીએ નિફ્ટી ફાર્માની.
આપણે ગેઇનરની વાત કરી હતી, હવે લૂઝર્સની વાત કરીએ ત્યાં પણ તમે જોવો તો આપણને ઓવરઓલ મંથલી 5 થી 5.5% નિફ્ટી ફાર્મા આપણને ઇન્ડેક્સ ડાઉન જોવા મળ્યું છે મંથલી પ્રમાણે, પરંતુ આજે ત્યાં ખરીદારી છે. એટલે અત્યારે હાલ આજના દિવસે આપણને થોડુંક સેટલમેન્ટ થતું માર્કેટ એવું જોવા મળી રહ્યું છે. આખો મહિનો તમે જો સારી એવી તેજી ઓટોમાં જોવા મળી, જેમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. નિફ્ટી ફાર્મા જેમાં આખો મહિનો તમે જો થોડું દબાણમાં જોવા મળ્યું, 5%ની વેચવાલી જોવા મળી, ત્યાં આજે થોડી ખરીદારી જોવા મળી છે. ટોટલ જો 20માંથી 14 સ્ટોક પોઝિટિવ છે. ગ્રેન્યુઅલ 3.5% તેજી. ઇવન આજે સમાચાર ગ્રેન્યુઅલ્સમાં એ પણ છે કે તેમણે હવેથી F&O સેગમેન્ટમાંથી બહાર આવતું જોવા મળ્યું છે. લોરસ લેબ તમે જો ત્યાં મજબૂતી છે, બાયોકોનમાં ખરીદારી છે, ઓરોબિંદો ફાર્મામાં, એબોટ ઇન્ડિયામાં ખરીદારી છે. લૂઝર્સમાં છે નેટકો ફાર્મા, ઇપ્કા લેબ તમે નજર કરો, અજંત ફાર્મા, ડોક્ટર રેડ્ડી, એલ્કેમ લેબ, જ્યાં થોડુંક આજે આપણને દબાણ જોવા મળી રહ્યું છે 5%થી 1%ની વેચવાલી સાથે. કવન સર, નિફ્ટી ફાર્મા ઓવરઓલ ઓગસ્ટ સિરીઝમાં આપણને નેગેટિવિટી જોવા મળી છે. સપ્ટેમ્બર મહિનામાં શું આશા આપણે રાખવી જોઈએ? અહીંયાથી કમબેક સ્ટોરી અહીંયાથી આપણને નિફ્ટી ફાર્મામાં જોવા મળી શકે કે નહીં? અને કોઈ સ્ટોક તમને પસંદ હોય આજે ઓવરઓલ ઓગસ્ટ મહિનામાં જે ઘટાડો આવ્યો કે અહીંયા એક વેલ્યુ બાઇંગ તરીકે આપણે જોવું હોય તો સર કોઈ સ્ટોક હોય તે પણ જણાવશે. યોમિક, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સની વાત કરીએ તો કરન્ટલી 200 ડે મૂવિંગ એવરેજ પર અહીંયા આગળ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં કરેક્શન પછી અહીંયા સપોર્ટ લઈ રહ્યો છે 21,750 આસપાસ. જો આ લેવલ પણ જો બ્રેક થાય છે તો નીચેમાં 21,400ના લેવલ પણ જોવા મળી શકે છે. તો બિગ પિક્ચરમાં જોઈએ તો ઓવરઓલ એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ. ડેફિનેટલી એની પહેલા સાઇડવેઝ મૂવ પહેલા આપણે વન વે મૂવ રેલી જોયેલી હતી અને ત્યારબાદ એક પોઝ મોડમાં ઇન્ડેક્સ જઈ રહ્યું છે, જે ફર્ધર અપસાઇડ માટેના એક સિગ્નલ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ અહીંયા આગળ. તો ડેફિનેટલી વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે. અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે તો ડેફિનેટલી બાય ઓન ડીપની સ્ટ્રેટેજી જે રહેશે. અને અહીંયા આગળ જે વેલ્યુ બાયની વાત કરીએ તો ડેફિનેટલી ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે જે રિલેટિવલી સારું લાગી રહ્યું છે. ડેફિનેટલી આ સ્ટોક પણ એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ વેલ્યુએશન વાઇઝ અને જે રીતનું કન્સોલિડેશન થઈ રહ્યું છે તો ડોક્ટર રેડ્ડીઝ એક પ્રિફર્ડ પિક છે. ડિસ્ક્લોઝર ડેફિનેટલી રહેશે, અમારા ક્લાયન્ટને પણ અમે રેકમેન્ડ કરેલો છે. તો ડોક્ટર રેડ્ડીઝ અહીંયાથી 1400ના લેવલ માટે ડેફિનેટલી બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે. જી બિલકુલ. તો ડૉક્ટર રેડ્ડી ખાસ કરીને ફોકસ કરીશું અને નિફ્ટી ફાર્મામાં સેમ સરેથી લેવલ વાત કરી ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો BSE સતત વેચવાલી જોવા મળી છે. દેવગની સર, BSE આજે 2% નીચે છે. ડેલી ચાર્ટમાં નજર કરીએ તો RSI 30ની નીચે જોવા મળે છે, 29 ઉપર. અગાઉ આપણે જોઈએ તો સ્ટોકમાં આપણને મે મહિનામાં જ્યારે 3 થી 4 દિવસમાં 10%નો ઘટાડો આવ્યો ત્યારે એક સપોર્ટ લીધો હતો 2070 આજુબાજુ. સ્ટોક અત્યારે 2135 છે. વન વે વેચવાલી અહીંયા પણ જોવા મળી છે 300-400 પોઈન્ટની છેલ્લા 7 થી 8 ટ્રેડિંગ સેશનમાં. સમાચાર ઘણા બધા છે. સૌથી પહેલાં જે વીકલી એક્સપાયરી કે જેની જગ્યાએ મંથલી એક્સપાયરી જોવા મળશે એ સમાચારને લઈને સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો. હવે બીજા સમાચાર એ પણ આવી રહ્યા છે કે F&Oમાં પણ પ્રી સેશન કારોબાર અહીંથી શરૂ થવા જઈ રહ્યો છે. તો સર, આ બંને સમાચારને તમે BSE માટે કઈ રીતે જોઈ રહ્યા છો અને ટેકનિકલ ચાર્ટ પ્રમાણે તમને લાગે છે કે અહીંયાથી હવે એક બોટમ બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ કે હજુ પણ અહીંથી ઘટાડો બાકી છે? સર, લાસ્ટ ટાઈમ જે એને બોટમ બનાવેલી હતી 2057ની, એનો એક સપોર્ટ આપણને દેવા મળી શકે છે BSEમાં ને ત્યાંથી કદાચ એક બાઇંગ આવી શકે છે. ડેલી ચાર્ટ ઉપર જોઈએ તો ડેલી ચાર્ટમાં ઓલમોસ્ટ RSI ઓવરસોલ્ડમાં ઝોનમાં જતી રહેલી છે. 29ની RSI આવી ગઈ છે. 1 અવરનો ચાર્ટ જોઈએ તો એમાં બી ઓલમોસ્ટ તમને RSI જોવા મળશે 16ની જોવા મળેલું છે. તો અહીંયાથી એક 40-50 પોઈન્ટનો વધારો જોવા મળી શકે છે તમને BSE પર. પણ ડેલી ચાર્ટમાં એકવાર જ્યાં સુધી એ રિવર્સલ ના દેખાડે અને સપોર્ટ લઈને એક સારી રિવર્સલ ગ્રીન કેન્ડલ નથી દેખાડતું તો ત્યાં સુધી BSEમાં અત્યારે એન્ટર ના થવા જોઈએ કોઈએ બી. અને એકવાર એ સપોર્ટ લે છે 2060-70ના લેવલ પર તો એના પછી તમારે આમાં રિવર્સલનો ટ્રેડ લેવો જોઈએ અને એમાં તમને સારા પોઈન્ટ્સ મળી શકે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ BSE લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું. કવન સર, તમારી પાસે હું સેમ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલો સ્ટોક છે એની વાત કરવા માંગીશ અને એ સ્ટોક છે MCX. અહીંયા પણ જો 9,200 આજુબાજુ સ્ટોક ગયો તો ઓલમોસ્ટ આપણે હાઈ જોઈએ તો 9,200 નજીક હતો, ત્યાંથી અહીંયા પણ વેચવાલી જોવા મળી. 7,340 ઉપર સ્ટોક આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા સર તમને લાગી રહ્યા છે કે આજે ઘટાડો આવી રહ્યો છે, એમાં ટુકડે ટુકડે આપણે ખરીદી કરવી જોઈએ સર MCX માટે? સર, યોમિક, MCXની સ્પેસિફિકલી વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા આગળ પણ આપણે જે કેપિટલ માર્કેટ સ્ટોકમાં આપણે જે રિસન્ટલી સેલિંગ જોયું છે એમાં MCX પણ ડેફિનેટલી પાર્ટિસિપેટ કરેલું છે. અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો અહીંયા આગળ એક હેડ એન્ડ શોલ્ડર પ્રાઇસ પેટર્નનું એક આપણને બ્રેકડાઉન જોવા મળેલું છે. તો અહીંયાથી
ફર્ધર ડેફિનેટલી થોડું કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે અરાઉન્ડ 7,000 લેવલ સુધી. તો કરન્ટલી અહીંયા આગળ કોઈ પણ એક્યુમ્યુલેટ કે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી કે નહીં રહે, પરંતુ અરાઉન્ડ 7,000 આસપાસ આવીને એક બેઝ ફોર્મેશન બનાવે છે અને ત્યાંથી બાઉન્સ એટેમ્પ કરે છે. તો એ લેવલ ત્યારે આપણે બાઉન્સ માટે કે બાઇંગ માટે ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે, પરંતુ કરન્ટલી અહીંયા હજી થોડું કરેક્શન એક્સટેન્ડ થતું હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ, તો હજુ પણ કરેક્શન થોડુંક જોવા મળી શકે છે. MCX નવી ખરીદી કરવાની સલાહ નથી. ફોકસ કરીશું એવું જ થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટવાળો જો બીજો એક સ્ટોક જોઈએ જે થોડું કન્ઝમ્પશન થીમ સાથે પણ જોડાયેલો છે, એ છે SBI કાર્ડ. સ્ટોકમાં અહીંયા પણ જોઈએ ટેકનિકલ ઘણું નેગેટિવિટી આપણને જોવા મળી છે. સ્ટોક પણ ખાસો એવો પીટાયો છે. તે વગેરે સર SBI કાર્ડ નજર કરો તો આપણને લાસ્ટ જ્યારે સારી એવી તેજી જોવા મળી હતી ફેબ્રુઆરી મહિનામાં 770 આજુબાજુ આપણને બોટમ બનાવીને વન વે તેજી જોવા મળી હતી, 1,000 ઉપર નવા રેકોર્ડ હાઈ બન્યા. બીજું તમે જુઓ તો એપ્રિલ મહિનામાં પણ એક વખત આપણને 770 આજુબાજુ સપોર્ટ જોવા મળ્યો હતો. હમણાં આપણે વાત કરીએ જસ્ટ રિસેન્ટલી આપણને ઓગસ્ટ મહિનામાં, તો ઓગસ્ટ મહિનામાં પણ આપણને જે લો બનતા જોવા મળે 780 આજુબાજુ, અને ત્યાંથી એક વખત કમબેક કરવાનો પ્રયત્ન જોવા મળે 830 આજુબાજુ, પરંતુ આજે ફરી સ્ટોક આ 780ને એપ્રોચ કરવા જઈ રહ્યો છે. તો સર એક વખત તો આજે પ્રોબ્લેમ શું થઈ રહી છે એ એક વખત જાણવાનો પ્રયત્ન કરીએ. SBI કાર્ડ સતત જે વેચવાલી જોવા મળી રહી છે, ફંડામેન્ટલી કોઈ પ્રોબ્લેમ છે કે ટેકનિકલ જે સેટઅપ બની રહ્યું છે એના કારણે જોવા મળી રહ્યું છે, કઈ રીતે સર જોઈશું સર SBI કાર્ડને? SBI કાર્ડમાં મને ફંડામેન્ટલ લેવલ પર એટલું મારું ધ્યાન નથી, પણ ટેકનિકલ ચાર્ટ ઉપર તમે જુઓ તો એ છેલ્લા ઓગસ્ટ મહિનામાં એક જ લેવલ ઉપર 3 થી 4 વાર એને 784 ભાવ પર સપોર્ટ લીધેલો છે અને બાઉન્સ બેક થોડું ઘણું આપ્યું છે. આજે બી 786 રૂપિયા 50 પૈસાની લો કરીને થોડુંક કમબેક કરી રહ્યું લાગી રહ્યું છે. અને બીજું તમે એક જુઓ તો એપ્રિલ મહિનાની જે લો હતી 763 રૂપિયાનો, ત્યાં બી એક બહુ સારો સપોર્ટ છે. તો અગર જો એ તોડે છે તો તમને નીચેના લેવલ પરથી 700 રૂપિયા સુધી જોવા મળી શકે છે. અને એક આમાં આપણે રિવર્સલ કેન્ડલ બી જોવી પડે છે, એના પછી આમાં ટ્રેડમાં એન્ટર થવાની સલાહ છે, કારણ કે અત્યારે તમે જુઓ તો વોલ્યુમ્સ બી લો છે અને કેન્ડલમાં બી કોઈ જગ્યાએ રિવર્સલની સ્ટ્રેન્થ નથી દેખાતી. જે બી છે ધીરે કરીને નીચે આવતું દેખાઈ રહ્યું છે. તો જ્યાં સુધી કોઈ સ્ટ્રેન્થ વાળી કેન્ડલ અપસાઇડ કે ડાઉનસાઇડ ના દેખાય ત્યાં સુધી આમાં એન્ટર થવાની સલાહ નથી અત્યારે. જી બિલકુલ, તો અત્યારે હાલ એસ ઓફ નાઉ અવોઇડ કરવાની સલાહ બની છે SBI કાર્ડ. બીજું વાત કરીએ નિફ્ટી 500 ઉપર એક વખત નજર કરો. 500માંથી 177 સ્ટોક છે જે પોઝિટિવ છે અને બાકી 324 સ્ટોક છે તેમાં તમે જો ડાઉન સાઇડ જોવા મળી રહ્યું છે. મજબૂતીની સૌથી પહેલાં વાત કરી લઈએ સમ્માન કેપિટલ. અહીંયા પણ સમાચાર આપણને મલ્ટિપલ જોવા મળી રહ્યા છે. તમે જો તો અહીંયા સૌથી પહેલાં તો સમાચાર હતા કે F&Oમાં અહીંથી એમનું એન્ટ્રી થઈ રહી છે. સ્ટોક સારી એવી તેજી જોવા મળી છે, 4.5% તેજી જોવા મળી રહી છે. બીજું સમાચાર અહીંયા એ પણ હતા કે કંપની $300 મિલિયન ફંડ એકત્રિત કરવાની છે. બોન્ડ દ્વારા $300 મિલિયન ફંડ એકત્રિત કરશે. IFSCમાં તેઓ લિસ્ટ પણ કરવાના છે. એટલે મલ્ટિપલ સમાચાર. સ્ટોક સારી એવી તેજી બતાવી 4.5% તેજી. બીજું તમે નજર કરો ગ્રેન્યુલ્સ 3.5% મજબૂતી અહીંયા જોવા મળી છે. રતન ઇન્ડિયામાં મજબૂતી છે 3.5%. RBL બેંક, ઓનલાઈન ઇલેક્ટ્રિક ઓલરેડી આપણે વાત કરી. કોલપાલ તમે જો, PNC ઇન્ફ્રા, આ બધા સ્ટોક મજબૂતી બતાવી રહ્યા છે. વેચવાલી છે સન ટીવીમાં, JSLમાં, વર્તમાન ટેક્સટાઇલ ગઈકાલે સારો એવો પોઝિટિવ હતો 17-18%. આજે તમે જો વેચવાલી જોવા મળી છે. નાયકા તમે જો 3.25% વેચવાલી જોવા મળી છે અને મહિન્દ્રા ત્યાં પણ વેચવાલી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. સમ્માન કેપિટલ કવન સર તમારી પાસે લઈને આવવા માંગીશ. મલ્ટિપલ સમાચાર છે. સ્ટોક 4.5 થી 5% તેજી છે. 123 રૂપિયા 80 પૈસા ડે હાઈ ઉપર હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. મંથલી પરફોર્મન્સ જોઈએ તો ખાસું એવું નેગેટિવ હતું, પરંતુ આજે છેલ્લો જ્યારે દિવસ છે ઓગસ્ટ મહિનાનો ત્યારે આપણને સારું એવું કમબેક જોવા મળી રહ્યું છે સર. યોમિક, ડેફિનેટલી સમ્માન કેપિટલની વાત કરીએ તો શોર્ટ ટર્મની પહેલા વાત કરીએ તો અહીંયા આગળ એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે એટલે 3-4 મહિનાથી, અને નીચેમાં આપણે લેવલ્સની વાત કરીએ તો અરાઉન્ડ 115ના લેવલે મલ્ટિપલ સપોર્ટ છે, જ્યાં ગઈકાલે પણ સપોર્ટ લીધો હતો અને ત્યાંથી આજે એક ડેફિનેટલી એક ઉછાળો અહીંયા આગળ આપણને જોવા મળી રહ્યો છે. અને ફંડ રેઝિંગના ન્યૂઝ છે, પ્લસ F&Oમાં પણ એની એન્ટ્રી થઈ છે. અને ઓવરઓલ જોઈએ તો પહેલા આનું નામ ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ હતું, તેમાંથી નામ બદલાઈને સમ્માન કેપિટલ થયું છે. અને જોઈએ તો કોવિડ લોનની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયા આગળ આપણે જોઈએ તો છેલ્લા 4-5 વર્ષમાં અહીંયા કોઈ રિલેટિવલી એક અંડર પરફોર્મર જ રહેલો છે આ સ્ટોક. તો અહીંયા હવે આ સ્ટોક ડેફિનેટલી વોચ લિસ્ટમાં એડ કરી શકાય છે. છેલ્લા 2 મહિનાના આપણે જે વોલ્યુમ જોઈએ તો સારા એવા વોલ્યુમ્સ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે બેઝ ફોર્મેશન બનાવતી વખતે. તો આ સ્ટોક ડેફિનેટલી અહીંયાથી ઘણો સારો લાગી રહ્યો છે રિસ્ક રિવોર્ડ વાઇઝ. તો ડેફિનેટલી અહીંયા આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. કરંટ લેવલે પર એડ કરી શકાય છે અરાઉન્ડ 135ના ટાર્ગેટ માટે. નીચેમાં 115નો સ્ટોપ લોસ રહેશે.
જી બિલકુલ, તો સન્માન કેપિટલ કે જે આપણને વ્યૂ સારો જોવા મળી રહ્યો છે, ફોકસ કરીશું. બીજું એની નજર કરીએ તો આજે સ્ટોક ઓફ ધ ડે કહી શકાય તો એ છે ટ્રેન્ડ. 3% શાનદાર મજબૂતી આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. સ્ટોકનો એક વખત જો ચાર્ટ સેટઅપ જોઈએ તો અહીંયા પણ આપણને ખાસો એવું ડાઉન સાઇડ જોવા મળ્યું. 5,600થી આપણને 5,230ના જે લો બન્યા. આજે તમે નજર કરો 5 પોઈન્ટ નેગેટિવ ઓપનિંગ જોવા મળ્યું હતું અને ઓપનિંગ બાદ તમે જુઓ તો આપણને 150 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે. સર, ટ્રેન્ડ લઈને આવવા માંગીશ દેવજ્ઞ સર, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડમાં? અહીંયા પણ ખાસી એવી વોલેટિલિટી આપણને જોવા મળતી છે અને આ સ્ટોક પણ છે કે જે કન્ઝમ્પશન થીમ સાથે જોડાયેલો છે. સર, ટ્રેન્ડ અત્યારે તમે ડેલી ચાર્ટ પેટર્નમાં જુઓ ને તો એક કપ એન્ડ હોલ્ડર જેવું સેટઅપ બનાવી રહ્યું છે અને ટ્રેન્ડમાં સારી એવી તેજી 5650 ની ઉપર તમને જોવા મળી શકે છે. તો અહીંયાથી તમે 5400 થી 5600 સુધીના ટાર્ગેટ માટે ટ્રેન્ડ બાય કરીને બેસી શકો છો અને આજનો ડે લો જે છે એટલે કે લગભગ 5225 આસપાસનો તમે સ્ટોપ લોસ રાખીને ટ્રેન્ડમાં 5650 સુધીનો ટાર્ગેટ લઈને બેસી શકો છો લોંગ. જી બિલકુલ, તો 5225ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી લોંગ કરવાની સલાહ બની રહી છે. વ્યૂ પોઝિટિવ છે, ટ્રેન્ડ જે તમારા ફોકસ પર હોવો જોઈએ. બીજું વાત કરીએ તો સર પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, દેવજ્ઞ સર તમારી પાસે જ લઈને આવવા માંગીશ. સ્ટોક આપણે જોઈએ તો ઓવરઓલ મંથલી પરફોર્મન્સ નેગેટિવિટી જોવા મળી છે. 30% સ્ટોક અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે. આજે તમે જો અહીંયા મજબૂતી છે 5%ની, અહીંયા પણ 500ની નીચેના લેવલ જોવા મળ્યા હતા અને જે બાદ જીએસટીના જે સમાચાર આવ્યા કન્ઝમ્પશન રિલેટેડ ત્યાં આપણને થોડું કમબેક જોવા મળી રહ્યું છે. તો સર આ જે ઘટાડો જોવા મળે છે ઓવરઓલ મહિનામાં 30%નો, તો ક્યાંક અહીંયા પણ આપણે એન્ટ્રી કરવી હોય તો કેટલું હિતાવહ રહેશે સર? મારા હિસાબે અત્યારે આ સ્ટોકમાં કોઈ બી ટાઈપની એન્ટ્રી કરવી જોઈએ નહીં, કારણ કે આનું જે ગાઈડન્સ આવ્યું હતું અને કોમેન્ટ્રી આવી હતી એમાં બહુ નેગેટિવિટી હતી અને એ લોકો એમનું ગાઈડન્સ ઘટાડેલું હતું. તો જ્યાં સુધી એક આમાં સ્ટેબિલિટી નથી આવતી અને તમે જુઓ કે 8મી ઓગસ્ટની એની જે કેન્ડલ હતી 20%ની, ત્યાં આગળ ખૂબ જ સેલિંગ પ્રેશર હશે. તો એ કેન્ડલ જ્યાં સુધી નથી ઉપર જતી ત્યાં એના પછી તમારે આમાં બાઇંગ કરવું જોઈએ. નહીં તો અહીંયા તમને 5-10 પોઈન્ટ મળી શકે ગમે ત્યારે, પણ એક સ્ટેબિલિટી નથી દેખાતી અને સ્ટ્રેન્થ બી નથી દેખાતી સ્ટોકમાં. તો જેવું એ બંને વસ્તુ જોવા મળે એના પછી તમારે સ્ટોકમાં એન્ટર થવું જોઈએ. જી બિલકુલ, તો સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટીનો અભાવ છે જેના કારણે અત્યારે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. માર્કેટ તમે જુઓ એક વખત ઉપર બનાવેલ લેવલ 564થી 466 બાજુ આવે, ફરીથી 500 ઉપર એટેમ્પ કરતો જોવા મળે છે. એટલે વોલેટિલિટી જરૂરથી જોવા મળી રહી છે. પરંતુ આજે બેંક નિફ્ટી સરપ્રાઇઝિંગલી લીડ કરી રહ્યો છે. જે તમે જો વેચવાલી આપણને જોવા મળી રહી છે એ પ્રમાણે તમને અહીંયા સારી એવી ખરીદારી જોવા મળી છે. છેલ્લા દિવસે ઓગસ્ટ મહિનામાં 53,951 અહીંયા ચાન્સીસ છે કે આપણને એક વખત 54,000 ઉપર આજના દિવસે માર્કેટ જોવા મળે. જે રીતે સ્ટ્રેન્થ અત્યારે શરૂઆતના પણ અડધો કલાકમાં જોવા મળી રહી છે. નિફ્ટી 500માં તમે જુઓ આજે માત્ર 2 સ્ટોક છે જે 52 હાઈ બનાવી રહ્યા છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, ઇવન મેં ગઈકાલે પણ સ્ટોક આપ્યો તો બમ્પર સ્ટોક તરીકે. ગઈકાલે સ્ટોક 2% ઉપર હતો, આજે પણ તમે જુઓ 1.25%ની મજબૂતી જોવા મળી રહી છે. યુનો મિંડા તમે નજર કરો તો અહીંયા 0.5%ની અત્યારે હાલ વેચવાલી છે, પરંતુ અહીંયા પણ નવા 52 હાઈ બનાવ્યા બાદ સ્ટોક નીચે આવે છે. કવન સર, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ મેં ગઈકાલે પણ સર અહીંયાથી બમ્પર સ્ટોક તરીકે અહીંથી આપ્યો તો સ્ટોક સારી એવી તેજી, ઓલમોસ્ટ આપણને 101 અંકની તેજી ગઈકાલે મેં જે લેવલ આપે છે ત્યાંથી જોવા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો સર કે અહીંયા આગળ ફર્ધર તેજી જોવા મળે સર ઓથમ ઇન્વેસ્ટમેન્ટ? એક ઓથમ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો અહીંયા આપણને વન વે સ્ટોકમાં રેલી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 2000ના લેવલ જ્યારે પ્રીવિયસ જે હાઈ ક્રોસ કર્યો હતો ત્યાંથી કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ 60%ની રેલી કન્ટિન્યુઅસ જોવા મળી રહી છે. ડેફિનેટલી ઇનહેરન્ટ એક સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે સ્ટોક અને રેલી અપવર્ડ ડાયરેક્શનમાં કન્ટિન્યુ પણ રહી શકે છે. તો ડેફિનેટલી કોઈ પણ ડીપ આવે છે અહીંયા આગળ તો બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે અરાઉન્ડ 3050 આસપાસ અને અત્યારે ઓલ ટાઈમ હાઈ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તો ડેફિનેટલી માર્કેટનું કોઈ પણ કરેક્શનમાં સ્ટોક પાર્ટિસિપેટ નથી કરી રહ્યો, જે બતાવી રહ્યું છે કે અહીંયા આગળ આવનારા ક્વાર્ટરમાં ઘણું સારું પરફોર્મન્સ આ સ્ટોક તરફથી આપણને જોવા મળી શકે છે. તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને કોઈ પણ કરેક્શન આવે છે તો બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. જી બિલકુલ, બાય ઓન ડીપ કરવાની સલાહ બની રહી છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ આજે 8 સ્ટોક છે જે આજે 52 લો બનાવી રહ્યા છે. ત્યાં તમે નજર કરો સન ટીવી 3.25% ડાઉન સાઇડ, HFCL અહીંયા પણ 2.5%ની વેચવાલી જોવા મળી રહી છે. RVNL એટલે કે રેલવે સ્ટોકમાં પણ થોડો ઘટાડો છે. તમે જો RVNL ઘટાડામાં છે, સાથે તમે જો 52 લો બનાવી રહ્યો છે. ઇવન આજે તમે જો તો 303 રૂપિયાનો 52 લો બનાવી રહી છે. હાઈ તો 619, એટલે હાઈથી તમે જો જેણે હાઈ ઉપર ખરીદ્યા છે એને તો અત્યારે 50% લોસ થતો હશે. એટલે આપણે આની ઉપર પણ ખાસ કરીને રિવ્યૂ કરવો જરૂરી છે. બીજા સ્ટોકને જે કરી લઈએ, આવાસ ફાઇનાન્સર અહીંયા પણ છેલ્લા 3 દિવસે આપણને 52 લો બની રહ્યા છે. પ્રાજ ઇન્ડસ્ટ્રી તમે જો વેચવાલી જોવા મળે છે, રૂટ મોબાઈલમાં વેચવાલી છે, 5 સ્ટારમાં પણ વેચવાલી નવા 52 લો બની રહ્યા છે.
તો તમારી પાસે લઈને આવવા માંગીશ થોડીક રેલવે થીમ ઉપર વાત કરી લઈએ દેવજ્ઞેશ સર. RVNL 600 ઉપર 52 વીક હાઈ બનાવનાર સ્ટોક અત્યારે તમે જો 52 વીક લો 300ની આજુબાજુ જોવા મળી રહ્યો છે. બીજું તમે જો IRFC પણ મારી ખાસ વાત કરવી છે. આ સ્ટોક પણ હતો કે જેને IPO બાદ સારી એવી તેજી જોવા મળી હતી. જેને IPO બાદ પણ જેને હોલ્ડ કર્યું છે એ લોકોને 500% ઉપર પણ રિટર્ન મળ્યું છે. પરંતુ જોઈએ તો એક વર્ષ પહેલાં સ્ટોક 200 ઉપર હતો અને અત્યારે તમે જુઓ તો અહીંયા પણ હાલ આપણને 52 વીક લો તરફ જતો જોવા મળી રહ્યો છે સ્ટોક. એક વખત સર RVNL IRFC આ બંને સ્ટોકમાં ઉપલા સ્તરથી ભારે વેચવાલી જોવા મળી રહી છે. તો આ ઘટાડે સર ખરીદી કરવી જોઈએ, પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ કે નહીં સર? RVNL સરપ્રાઇઝિંગલી બહુ લો કરી રહ્યો છે અને સતત એક ઘટાડા સાથે આવી રહ્યો છે. તો આઈ થિંક કોઈક એવા ન્યૂઝની રાહ જોઈ રહ્યો છે જે આપણને નથી ખબર અને એક નવા બોટમ તરફ જઈ રહ્યો છે. અને 52 વીક લો તમે જુઓ તો 305 રૂપિયાનો હતો જે 7મી એપ્રિલે થયો હતો. એ બી આજે એને બ્રેક કરી દીધો છે. તો અહીંયાથી એ બ્રેક કરે છે તો તમે અહીંયા શોર્ટ કરી શકો છો 290 અને 280ના ટાર્ગેટ સાથે, કારણ કે આમાં સતત એક વેચવાલી છે. અને ડેલીમાં બી તમે જુઓ તો RSIમાં કોઈ સ્ટ્રેન્થ નથી રહી ને સતત ડાઉન સાઇડ જઈ રહ્યો છે. તો એકવાર આજનો ક્લોઝિંગ જોઈ લો ને જો 305ની ઉપર આવે છે તો આમાં સપોર્ટ લઈને કદાચ એક થોડુંક રિવર્સલ જોવા મળી શકે છે. અધરવાઇઝ આમાં પછી તમારે આમાં ટ્રેડ એવોઇડ કરવો જોઈએ કે પછી શોર્ટના ટ્રેડમાં એન્ટર થવું જોઈએ. જી બિલકુલ. કવન સર તમારી પાસે પણ સેમ થીમ લઈને આવવા માંગીશ. રેલવે સ્ટોક લોંગ ટર્મ પર્પઝથી થોડુંક વાત કરવા માંગીશ. તમારી પાસે કોઈને પોર્ટફોલિયોમાં જગ્યા આપવી હોય તો આ જે ઘટાડો આવી રહ્યો છે અત્યારે હાલ રેલવે સ્ટોકમાં, તો કોઈ સ્ટોક તમને પસંદ હોય લોંગ ટર્મ પર્પઝ માટે સર તે વાત કરીએ. યોમિક, ઓવરઓલ રેલવે સ્ટોકની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં ઘણું અંડર પરફોર્મન્સ રહેલું છે અને કરેક્શન પણ થઈ ગયું છે. તો ડેફિનેટલી વેલ્યુએશન ઘણા બધા રિઝનેબલી રિલેટિવલી સારા થઈ ગયા છે. અને રેલવેમાંથી જો કોઈ એક સ્ટોક પિક કરવો હોય તો રેલટેલ રહેશે, જે રિલેટિવલી આપણે વાત કરીએ તો ઓવરઓલ ટેલિકોમ સેક્ટર ઘણું સારું કરી રહ્યું છે અને અહીંયા આગળ વેલ્યુએશન વાઇઝ પણ ઘણો ફેરલી વેલ્યુ રિઝનેબલ છે. અને રિસન્ટલી જે બીજા બે સ્ટોકની જે વાત કરી ત્યાં આગળ આપણને 52 વીક લો જોવા મળ્યા છે. એની સામે અહીંયા આગળ એક આપણને લોંગ ટર્મ એક સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. તો રેલટેલ ડેફિનેટલી નીચેમાં 310નો એક સપોર્ટ છે, કરન્ટલી 330 આસપાસ ચાલી રહ્યો છે. તો અહીંયા આગળ ડેફિનેટલી રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. ઉપરમાં 450ના લેવલ છે જે આપણે મે મંથમાં જોયા હતા, એ ડેફિનેટલી રિટેસ્ટ થતા જોવા મળી શકે છે આ સ્ટોક. જી બિલકુલ. તો આપણે વાત કરી રેલવે થીમ ઉપર દેવજ્ઞેશ સર અને સાથે કવન સર બંને તરફથી આપણે રિવ્યૂ લઈ લીધો છે. સ્ટોક સ્પેસિફિક આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. થોડુંક રિટેલ થીમ ઉપર નજર કરીએ તો વિશાલ મેગામાર્ટ સામે આવી રહ્યો છે. વિશાલ મેગામાર્ટ તમે નજર કરો તો આજે પણ 1%ની મજબૂતી ડે હાઈ ઉપર 152 રૂપિયા 20 પૈસાના જસ્ટ રિસેન્ટલી આપણને હાઈ ડે હાઈ બનતા જોવા મળીએ છે. 157 આપણને ઓલ ટાઈમ હાઈ બનતા જોવા મળે છે. અહીંયા પણ ઘણા બધા સમાચાર આવ્યા કંપની માટે. તમે જો પ્રમોટરની પણ એક્ઝિટ આવ્યું પરંતુ સ્ટોકે એને ધ્યાન ના આપ્યું અને સ્ટોક સતત તેજી બતાવી છે. જેણે IPO ટાઈમે લીધા હશે અને એણે હજુ પણ હોલ્ડ કર્યું હશે અને અત્યારે હાલ એઝ ઓફ નાઉ 35%નું રિટર્ન જોવા મળી રહ્યું છે. તો દેવજ્ઞેશ સર, વિશાલ મેગામાર્ટ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? લાગે છે કે આ સ્ટોક હજુ પણ બીજી આગળ તેજી બતાવવા માટે સક્ષમ છે સર? વિશાલ મેગામાર્ટ સરસ એક અપમૂવમાં ચાલી રહ્યો છે અને જે રીતે આપણા કન્ઝ્યુમર થીમ છે તો વિશાલ મેગામાર્ટ એ બી કન્ઝ્યુમર થીમનો જ પાર્ટ છે. અને મને લાગે છે કે આ હજી બી આવી તેજી બતાવી શકે છે અને સતત અપ ટ્રેન્ડમાં સારી રીતે ચાલી રહ્યો છે. અને ઉપરના લેવલ્સમાં તમને કહું તો લગભગ આપણે 175 સુધી એક્સપેક્ટ કરી શકીએ છીએ આ તેજીમાં. તો વિશાલ મેગામાર્ટમાં તમે લેવું હોય તો આમાં લોંગ કરી શકો છો ને 175 રૂપિયા સુધીના ટાર્ગેટ લઈને આમાં તમે લોંગ કરી શકો છો. જી બિલકુલ. તો લોંગ કરવાની સલાહ બની રહી છે વિશાલ મેગામાર્ટ, જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. કવન સર, તમારી પાસે એક લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ, એ છે રૂટ મોબાઈલ ઉપર રિવ્યૂ લઈ લઈએ. રૂટ મોબાઈલ તમે જો અત્યારે 5% નીચે છે. 849 રૂપિયાના નવા 52 વીક લો, એટલે કે એક વર્ષના તળી અત્યારે હાલ સ્ટોક કામકાજ કરી રહ્યો છે. એટલે કે એક વર્ષના હાઈ ઉપર જાણી લીધો છે અને 45% એઝ ઓફ નાવ હાલ નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. તો સર, આવા સંજોગોમાં એ લોકોએ શું કરવું છે? પહેલો ક્વેશ્ચન, જેમની પાસે હોલ્ડિંગ હોય એ લોકો અહીંયાથી એક્ઝિટ કરવી જોઈએ, એવરેજ કરવી જોઈએ કે શિફ્ટિંગ કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન કે હવે જેને આ લેવલ જ્યારે નીચે આટલું આ ઘટ્યો છે તો નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરવી જોઈએ કે નહીં સર? રૂટ મોબાઈલની વાત કરીએ તો ડેફિનેટલી છેલ્લા ઘણા ટાઈમથી એક અંડર પરફોર્મર રહેલો છે અને રિસન્ટલી ક્વાર્ટરમાં પણ થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ જોવા મળેલું છે. અહીંયા આગળ ડેફિનેટલી પ્રમોટરનું હેન્ડ ચેન્જ ઓલરેડી થયેલું છે. રિસન્ટલી આપણે 2 વર્ષમાં જોઈએ તો જે IPO આવ્યા તો ત્યારબાદ પ્રમોટરે પૂરેપૂરો સ્ટેક વેચીને પ્રમોટરના હેન્ડ ચેન્જ થયેલા છે. તો અહીંયા આગળ
ઓવરઓલ ડેફિનેટલી જે રીતે આઈટી સ્ટોકમાં પણ અંડર પરફોર્મન્સ જોવા મળેલું તે સાથે સાથે રૂટ મોબાઈલમાં પણ રિલેટિવલી વધારે અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે અને આજે પણ એક ફ્રેશ લો લગાડ્યો છે, પરંતુ સ્ટોક એક ઘણો ઓવરસોલ્ડ ઝોનમાં છે. કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોય તો મારી સલાહ રહેશે કે કોઈ પણ બાઉન્સ આવે છે તો બાઉન્સ ઉપર સેલ કરવાની સલાહ રહેશે. અરાઉન્ડ 970 1000 લેવલ સુધી ડેફિનેટલી બાઉન્સ આવી શકે છે, જે રીતનું આપણે કન્ટિન્યુઅસ સેલ ઓફ જોયેલું છે. અને જે લોકો અક્યુમ્યુલેટ કરવા માંગતા હોય તો થોડીક વેટ એન્ડ વોચની સલાહ રહેશે, કેમ કે જે રીતનો ફોલ આવ્યો છે એના પછી ચાન્સીસ છે કે એક બેઝ ફોર્મેશન બનાવી શકે છે સ્ટોક, અને ત્યારબાદ પછી ત્યારે ચાર્ટ ઉપર આપણને હાયર લો પ્રાઇસ પેટર્ન જોવા મળે ત્યારે એક થોડુંક રિલેટિવલી હાયર કોન્ફિડન્સ પર એન્ટર થવું વધારે બેટર અપ્રોચ રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ રૂટ મોબાઈલ કે જેની પર સૌ કોઈનું નજર હોવી જોઈએ. માર્કેટ તમે જો 24,500 નિફ્ટી કન્ફ્યુઝ છે. સેન્સેક્સ તમે જો 80,000 મહત્વના સપોર્ટ નીચે છે, નજીક છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 53,900, ત્યાં પણ 54,000 પાર કરવામાં થોડીક પ્રોબ્લેમ આવી રહી છે, કારણ કે નિફ્ટી આજે સપોર્ટ નથી આપી રહ્યો. પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાનો. દેવજ્ઞ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે બી કોઈ સજેશન આપ્યા છે ટેકનિકલ સેટઅપ જોઈને આપેલા છે. આમાં મારી અથવા મારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. જી બિલકુલ. કવન સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલરલી મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે. આમાં પર્સનલ ઓપિનિયન પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ છે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર, આ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો માર્કેટના ઓલમોસ્ટ તમે જુઓ ઓપનિંગ થયા બાદ 40 મિનિટ થઈ. 40 મિનિટમાં તમે જુઓ તો નિફ્ટી ઉપલા સ્તરથી દબાણ પણ આપી રહ્યું છે, નીચલા સ્તરથી સપોર્ટ પણ લઈ રહ્યો છે. હવે આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ તો 24,470 એ બ્રેક ના થવું છે. જો એ બ્રેક થાય તો નીચે 370 સુધીની આપણને જગ્યા ઓપન થઈ શકે છે. બેંક નિફ્ટી નજર કરીશું 54,000 શું આજે એક્સટેન્ડ કરે છે કે નહીં, 54,000 ઉપર જાય છે કે નહીં, અને જાય તો એ કોન્ફિડન્સ કેટલો છે, ત્યાં સસ્ટેનેબિલિટી આવે છે કે નહીં, ત્યાં પણ એક આપણી નજર હોવી જોઈએ. અને બીજું એક સિગ્નલ આપણે એક ખાસ કરીને હોવું જોઈએ છે મિડ કેપ સ્મોલ કેપ ઉપર, કારણ કે જ્યારે પણ તમે જુઓ તો માર્કેટનો મૂડ નક્કી કરવા માટે મિડ કેપ અને સ્મોલ કેપ ઉપરથી સિગ્નલ પહેલાં મળતું હોય છે. જો માર્કેટમાં દબાણ આવવાનું હોય તો હમણાં હાલ એઝ ઓફ નાઉ આપણને ઓગસ્ટ મહિનામાં એ વસ્તુ હાઇલાઇટ થઈ રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં જો દબાણ આવશે, વેચવાલી આવશે, તો આપણને ઓવરઓલ માર્કેટમાં દબાણ જોવા મળતું હોય છે. એટલે મિડ કેપ સ્મોલ કેપ કઈ રીતે પરફોર્મન્સ જોવા મળે છે ત્યાં પણ આપણા સૌ કોઈનું નજર હોવી જોઈએ. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.